આજે 13મા જીવન સાનિધ્યમાં આપણે માણવાના છીએ ગુજરાતના અતિ પ્રસિદ્ધ અને નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સ્વહસ્તે અંગ્રેજીમાં લખાયેલી સ્ક્રેપબુક ગોવર્ધનરામની મનન નોંધ, જેને પ્રસ્તુત કરવા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ગોવર્ધનરામના ગામ નડિયાદથી શ્રી હસિત મહેતા. આપણે એમને આવકારીએ છીએ. આપનું સ્વાગત છે. આ જીવન સાનિધ્ય કાર્યક્રમ જે પરંપરા છે એનો નિત્યક્રમ છે. અન્ય એની એક બાબત પુસ્તક પૂજન. જીવનને જીવવા માટે સતત પ્રેરણા આપતા એવા અનેક પુસ્તકો, અનેક કથાઓનો આ કાર્યક્રમ જીવન સાનિધ્ય. આજની જીવનકથા આપણે જેમના થકી સાંભળવાના છીએ એવા આપણા વક્તા શ્રી હસિતભાઈ મહેતાનું સ્વાગત કરવા માટે હું મંચ પર ઉપસ્થિત આપણા મહાનુભાવોને કહીશ કે તેઓ હરિયાળા છોડથી એમનું સ્વાગત સન્માન કરશે. તાળીઓથી વધાવી લઈએ, થોડી કસરત કરીએ. શ્રી હસિતભાઈ મહેતા વિશે વાત કરું તો તેઓ નડિયાદના વતની છે. છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી તેઓ ગુજરાતીના પ્રાધ્યાપક અને 17 વર્ષથી એક આચાર્ય તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અને એનાથી વિશેષ જેમના નામમાં જ હાસ્ય છે, હસિત, એવા શ્રી હસિતભાઈ તેમનું PhD બકુલ ત્રિપાઠીના હાસ્ય સાહિત્ય પર પૂર્ણ કરેલ છે. તેઓએ 16 જેટલા પુસ્તકો લખ્યા છે. ઉપરાંત સાક્ષર ભૂમિ એવી નડિયાદ ભૂમિ, અનેક સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય છે. તો આવો આવકારીએ શ્રી હસિતભાઈને કે આજની જે જીવનકથા છે સ્ક્રેપ બુક એમનો આપણને આસ્વાદ કરાવે. શ્રી હસિતભાઈ મહેતા. સૌને નમસ્તે. પરંપરાની એટલે કે રૂઢિના દ્રઢ આગ્રહની સાક્ષર ભૂમિ નડિયાદથી આવેલી આ સ્ક્રેપ બુકની ગુજરાતની સુધારક ભૂમિ, આધુનિક ભૂમિને આ ઢળતી સહજની સલામ. આ સાક્ષર ભૂમિ અને સુધારક ભૂમિ, આ બે વચ્ચે તો કપિલભાઈ યુગો યુગોનો સંબંધ છે. આ સુરતે જ ગાયું છે કે ઝટ ડોળી નાખો રે આ મંજળ થંભ થયેલું. અને પછી નડિયાદે કહ્યું છે કે ડોળાઈ ચૂકેલી પરિસ્થિતિમાંથી ફરી પાછા સ્થિર થવા માટે પોતાના મૂળિયા તરફ, પોતાની સંસ્કૃતિ તરફ વળો અને પશ્ચિમી વાવાઝોડાથી બચો. સુરતે સુધારાના પવનને વાવાઝોડું બનાવેલું, તો નડિયાદે વાવાઝોડાને પોતાના મૂળિયાના શરણે, પોતાના ધર્મના ચરણે બેસાડવાનું સાક્ષર કાર્ય કર્યું છે. તો સભાજનો યાદ રહે, હું એવા શહેરમાંથી આવું છું કે જ્યાં ડાહીલક્ષ્મી લાઇબ્રેરી અને સમજુલક્ષ્મી ટ્રસ્ટ છે. અને એટલે બહુ આનંદથી જ્યાં જઉં ત્યાં કહું છું, ગર્વથી કહું છું કે તમારે કોઈને જો તરંગ ભંગ ચપલા લક્ષ્મીને ડાહી જોવી હોય તો નડિયાદ આવવું પડે. આખા ગુજરાતમાં જો ક્યાંય આવું સાક્ષર ભૂમિ એવું નામ પડે એટલે તરત નડિયાદ જ સામે આવે. ને એ જ ન્યાય ક્યાંય જો સુધારક ભૂમિની વાત આવે તો મુંબઈ, અમદાવાદ, રાજકોટ કે ભાવનગર નહીં, એ સુરત જ નજર સામે આવે. તો આ સુધારક વલણ અને સાક્ષરત્વની જુગલબંધીએ આ ગુજરાતની એની સંસ્કૃતિ, પ્રકૃતિ કે એના સાહિત્યની જે છેલ્લા 1.5-2 સદીથી જે સેવા કરી છે એ આજે પણ એટલી જ અણનમ છે. અને આવી અણનમ ભૂમિના 2 સપૂતો એટલે નર્મદ અને ગોવર્ધનરામ. મારી દ્રષ્ટિએ નર્મદ આપણો દેશાભિમાની છે, તો ગોવર્ધનરામ દેશ પ્રેમી છે. નર્મદમાં જોશો છે તો ગોવર્ધનરામમાં હર્ષ દર્શન છે.
દીર્ઘદર્શન છે. નર્મદમાં ઉત્સાહ અને આક્રમકતા છે તો ગોવર્ધનરામમાં ઠરેલ ચિંતન છે. નર્મદના દેશાભિમાનમાં દાસત્વ છે તો ગોવર્ધનરામના દેશપ્રેમમાં દર્શન છે. નર્મદને બધું જટ ઢોળી નાખવું છે ને ગોવર્ધનરામને જે ઢોળાઈ ગયું છે એમાં લખ અલખની સ્થિતિ ઊભી કરવી છે. એટલે નર્મદ રક્ષક છેદક એ લિબરલ રેડિકલ છે અને ગોવર્ધનરામ છેદક રક્ષક એટલે લિબરલ કન્ઝર્વેશન છે. એટલે દેશ પ્રેમ અને દેશાભિમાન વચ્ચે, પેટ્રિયોટિઝમ ને નેશનલાઇઝમ વચ્ચે જે ભેદ છે એ મારી દ્રષ્ટિએ નર્મદ અને ગોવર્ધનરામના સર્જનમાં, આચારમાં અને વિચારમાં છે. નર્મદ વ્યક્તિને પણ અભિવ્યક્તિ ઉપર મદાર રાખે છે અને ગોવર્ધનરામ અભિવ્યક્તિને મોળી કરીને પ્રકૃતિને ઉજાગર કરવા માંગે છે. એટલે કે નર્મદ છે ને એ રોગને મટાડવા માંગે છે અને ગોવર્ધનરામ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માંગે છે. આ બેમાં મને આવું લાગે છે. કંઈક નર્મદને જે આવેલા છે એને જટ દાંડીઓ પીટીને હાંકી કાઢવા છે અને ગોવર્ધનરામને એવી તો જ્ઞાન મીમાંસાના એવા તો મજબૂત દરવાજા ઊભા કરવા છે કે દુનિયાની કોઈ તાકાત એને તોડી ના શકે. અને એવું નથી કે ગોવર્ધનરામ માત્ર આવી દાર્શનિક વાતો કરીને જ બેસી રહ્યા છે. એ પણ નર્મદની જેમ રણભૂમિમાં ઉતર્યા છે, પણ એમની રણભૂમિ એમની મનોભૂમિ છે અને મનોભૂમિનું નામ છે મનન નોંધ. અને આપણે આજે એ મનન નોંધની વાત કરવાની છે. ગોવર્ધનરામની કોઈ સાચી ઓળખ હોય તો ત્યાં એની મનોભૂમિની ઓળખ છે. એટલે આ સભાને મારે એની પેલી ઐહિક દૈહિક ઓળખ આપવાની કંઈ બહુ જરૂર લાગતી નથી. અને એટલે હું તમને નથી કહેતો કે ગોવર્ધનરામનો જન્મ 1885ની વિજયાદશમીએ થયો હતો. મારે તમને એ કહેવાની જરૂર નથી કે આ નડિયાદી નાગરે મુંબઈમાં હાઈકોર્ટમાં ધીકતી વકીલાત કરી હતી. આપણે સૌ એ તો જાણીએ જ છે કે સરસ્વતી ચંદ્ર જેવી મહાપુરાણના 4 ભાગના 1700 પાનના 1887 થી 1901 સુધીના 9 વર્ષના કેવડા મોટા તપનું પરિણામ હતું સરસ્વતી ચંદ્ર. આપણે ગોવર્ધનરામની વસ્તી ગણતરીમાં નથી પડવું, એટલે કે એમના સર્જનોને પણ નથી ગણવા. ને તો આપણે જાણવું પડે કે ગોવર્ધનરામે પુત્રી લીલાવતીનું ને કવિ દયારામનું ને વિવેચક નવલરામના ચરિત્રો લખ્યા હતા. હૃદય રુદિત શતકમ ને સ્નેહ મુદ્રા જેવા કાવ્યોના કવિ હતા. એણે 11 પુસ્તકો, 21 વ્યાખ્યાનો, 37 નિબંધો, 2 નાટકો, 3 ભાષાંતરો, આટલું લખ્યું હતું. એવું જાણીને આપણે શું કામ છે? મને તો એવી ખબર છે કે કોઈક પ્રકારની આંતરિક તાકીદથી, કોઈક પ્રકારના અંદરૂની ધક્કાથી, જે રીતે પેલા પ્રૌઢ યુવાન ગાંધીજીએ 1908માં એકી બેઠકે જમણો થાકે ત્યારે ડાબા હાથે હિન્દ સ્વરાજ લખ્યું હતું, જે રીતે પેલા તરલ યુવાન નર્મદે ગુજરાતી ગદ્યની આરાધના કરવા માટે સરસ્વતીને ખોળે માથું મૂક્યું હતું, એ જ રીતે શરીરે અને પૈસે ટકે ઘસાઈ જઈને આ યુવાન પ્રૌઢ ગોવર્ધનરામે દેશ સેવા અને સાહિત્ય સેવા કરી છે. તો મને એમ થાય કે આ ગાંધી, ગોવર્ધન, નર્મદને એવી રીતે કઈ આંતરિક જરૂરિયાત ઊભી થઈ હશે કે એમણે પોતાના જીવન ખુવાર કરીને ગુજરાતીને, ગુજરાતી સંસ્કૃતિને અને ભાષા સાહિત્યને બચાવવા માટે ભેગ ધર્યો હતો. આ ત્રિમૂર્તિ પૈકી આજે આપણે ગોવર્ધનરામની આત્મકથાની નામે સ્ક્રેપ બુકના ગુજરાતી ભાવાનુવાદ મનન નોંધની વાત કરવાની છે. અને આ મનન નોંધ એનું શીર્ષક સૂચવે છે એમની મનોભૂમિ છે. અને એટલે એમાં જીવન નોંધની બહુ આશા રખાય એવી નથી. આ એમના મનનો કાર્ડિયોગ્રામ છે. અલબત્ત થોડો એક્સરે જેવો ધૂંધળો તનનો એક્સરે આપણને
એમાંથી મળે છે. તો શું હતા આ ગોવર્ધન રામ? એ એક એવા મનીષી હતા, એવા દીર્ઘદ્રષ્ટા હતા. એણે જીવનના 21મા વર્ષે 3 સંકલ્પ કર્યા હતા. હવે જો એની સ્ક્રેપ બુક ખુલે છે, તમે એટલા બધા સરસ સભાજનો છો કે મારે 5 નંબર બોલવાની જરૂર નથી. LLBની પરીક્ષા પાસ કરવી, મુંબઈમાં વકીલાતનો વેપાર કરવો અને કોઈની પણ નોકરી કરવી નહીં, અને 40મા વર્ષે નિવૃત્ત થઈ વતનમાં જઈ શેષ જીવન સાહિત્ય અને દેશ સેવામાં ગાળવું. 21મા વર્ષે આ 3 સંકલ્પ એ લખી નાખે છે. અને પછી ઘસાઈ ગયા તોય આ સંકલ્પોને વળગી રહ્યા. ધીકતી વકીલાત છોડીને મુંબઈ છોડીને એ નડિયાદ પહોંચી ગયા. અને પછી તો જીવનમાં એટલું બધું આર્થિક સંકટ આવ્યું, અને આર્થિક સંકટ હોવા છતાં, જેની એટલી બધી કેરસિટી હોય, જેની ખૂબ જરૂરિયાત હોય છતાં પેલા સંકલ્પને વળગી રહેવા માટે, પેલા પોતે જે નકશો આંક્યો છે જીવનનો, દેશ સેવાને સાહિત્ય સેવાનો, એને વળગી રહેવા માટે એમણે 11 વખત નોકરીઓ ઠુકરાવી છે. 11 વખત કમાવાની તક ઠુકરાવી છે. પરમ મિત્ર ટીકે ગજ્જરે, લાઠીના રાજા કલાપીએ, નરસિંહરાવ દિવેટિયાએ, દેશી નાટક મંડળીએ. તમને સૌને નવાઈ લાગશે કે સરસ્વતી ચંદ્ર બહુ જ, એ વખતે તો એનો બહુ જ પ્રભાવ હતો ને, રામાયણ મહાભારત જેવો. નવા આવનાર બાળકોના નામ એ પાત્રો પરથી પડતા, અને કોઈ જીવનમાં જો ખલનાયક જેવું લાગે તો પણ એ નવલકથાના પાત્રના ખલનાયકનું નામ કે આ તો ધૃતરાષ્ટ્ર, આ તો પ્રમાદધન છે ને, એ પ્રકારનું આખું એનો પ્રભાવ હતો. ત્યારે એમને કહ્યું કે તમે એક નાટક લખી આપો ને, દેશી નાટક મંડળી. અને લખ્યું. બહુ ઓછાને ખબર છે કે સરસ્વતી ચંદ્રના 4 નહીં 5 ભાગ છે, અને 5મો ભાગ તે જયદેવભાઈ આ નાટક એમણે લખ્યું, તે નામ એક ક્ષેમરાજ ને સાધ્વી લખ્યું. લખ્યા પછી એમને સંતોષ નહીં થયો કે આ નાટક મારાથી બરાબર નથી લખાતું. એટલે નાટક મંડળીએ કહ્યું કે તો જે હશે તે અમે સુધારી લઈશું. નાટકવાળા તો બહુ જબરા હોય, સોરી આ બાજુ જોયા વગર બોલું છું, પણ એને ખબર હોય કે લેખકને કેવી રીતે સ્ટેજ પર રજૂ કરવું. આ એક જ માત્ર એવો આપણો પ્રકાર છે કે જેના 2 જન્મદાતા છે, એ ઉભયાન્વી છે. એના 2 ઉપાદાન છે, શબ્દ અને રંગભૂમિ બંને. એટલે પેલા લોકો કહ્યું કે અમે તો કરી લઈશું, આપો નહીં. પણ ગોવર્ધન રામ કે મારો પેલો સંકલ્પ કે 40મા વર્ષ પછી અર્થોત્પાદન નહીં કરું તો આ નાટક કેમ આપું તમને. મૂકી દીધું ભંડકિયામાં 1902માં. તે 2002માં કોઈક અસિત મહેતા આવ્યો ને એને પ્રકાશિત કર્યું 100 વર્ષે. આ નૈતિકતા. એટલે કેવા વિકટ સંજોગોની ભૂતાવળ વળગી હતી અમને. અતિ પ્રિય એવી દીકરી લીલાવતીને હાડકાનો ક્ષય થયો, રાજરોગ ગણાય એ સમયે. તો એમની પણ માંદગી વધી ગઈ. આજે થાય છે એવું નહીં, એ વખતે પણ 1892માં પણ ધ ન્યૂ ઓરિએન્ટલ બેંક તૂટી ગઈ અને એમના 2700 રૂપિયા ડૂબી ગયા. દર મહિને જે પોતાના રોકાણનું 2100 રૂપિયા વ્યાજ આવતું હતું એ 700 રૂપિયા થઈ ગયું. સ્થાવર મિલકતની કિંમત પણ ઘટી ગઈ. અને જ્યારે સ્ક્રેપ બુક બોલે છે, જ્યારે મહિને 500 રૂપિયાનો ખર્ચ હતો ત્યારે આવક 50 રૂપિયા થઈ ગઈ, અને નોકરી કરવાની ના. 42મા વર્ષે 1898ની લલિતા પંચમીએ એમણે મુંબઈ હાઈકોર્ટને તિલાંજલિ આપીને નડિયાદની ટ્રેન પકડીને નિવૃત્તિ આશ્રમમાં પ્રવેશ કર્યો. અને પછી 40 ને બદલે 42 કેમ, એનો જવાબ આ નાગર શ્રેષ્ઠ કેવો આપે છે. એની ભાષા જો કેવી સરસ રીતે કહે છે. એમ કહે છે કે એમણે વકીલાતના વ્યવસાયમાં પોતાના મદદનીશ તરીકે કૃષ્ણલાલને રાખ્યા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, એમ બોલવું પડે, દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, એ એમના આસિસ્ટન્ટ મદદનીશ. પછી ગોવર્ધન રામ લખે છે કે મારે તો 40 વર્ષે નિવૃત્ત થવું,
પણ મારા મદદનીશ કૃષ્ણલાલ મારી જોડેથી બધા કેસોની વિગતો એટલે કે બ્રીફ સમજવામાં ઘણા ધીરજવાળા, એટલે 40 ને બદલે 42 વર્ષ થયા. ગોવર્ધન રામનું અક્ષર જીવન, દૈહિક જીવન 52 વર્ષનું, પણ એમનું અક્ષર જીવન, સાક્ષર જીવન 46 વર્ષ. 6 વર્ષની કુમળી વયે મુંબઈથી નડિયાદ પોતાની માતા શિવકાશીને એક પોસ્ટકાર્ડ લખ્યું, તો પોસ્ટકાર્ડ પણ ચોપાઈ છંદની કવિતામાં લખ્યું. ત્યારથી એમનું સાક્ષર જીવન શરૂ થયું અને મૃત્યુના 6 મહિના પહેલા 1906ની જુલાઈ મહિનામાં એમણે ફિઝિક્સ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા એ નામનો લેખ લખીને ઈસ્ટ એન્ડ વેસ્ટમાં છપાવરાય. તો આટલા વર્ષ, 46 વર્ષ એમણે સાક્ષર જીવન તરીકે ગાળ્યા. આ 52 વર્ષના આયુષ્યમાં પહેલા 19 વર્ષ તો ખૂબ સંકળામણોવાળા. પિતાજીની કૃષ્ણ દામોદરની પેઢી, જેઠારની પેઢી ભાંગી ગઈ. LLBમાં ફેલ થયા, SSCમાં ફેલ થયા, સંસ્કૃતમાં ફેલ થયા. જે માણસે સંસ્કૃતમાં આટલી બધી રચનાઓ કરી છે એની વાત કરીએ છીએ. BAમાં પણ ફેલ થયા, કારણ કે મગજના તાવની બીમારી 10 વર્ષ નડી એમને. પ્રિય પત્નીનું અવસાન, પોતે મુંબઈમાં અવસાન, અને નાનકડી દીકરી રાધાનું પણ અવસાન નડિયાદમાં. અને નડિયાદ જવાનો અવકાશ નહીં એટલું જ લખે છે. આપણે એનું ગુજરાતી સમજવાનું પૈસા નહીં. મને તો એક આડી વાત કરી લઉં મારી રિધમમાંથી. મને તો એવું થાય કે આ જે મનન નોંધ છે ને, એ વાંચ્યા પછી સલામ છે સુરતને કે મને આ ફરી વાંચવાનો ધક્કો માર્યો. હું બહાર નીકળીને નહીં પૂછું કે મને કોણે ધક્કો માર્યો, કારણ કે મને આનંદ આવ્યો. પણ હું હવે એક પુસ્તક કરવા માંગુ છું, અને પુસ્તકનું નામ એવું રાખવાનું છું કે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અંગ્રેજી આત્મકથા સ્ક્રેપબુક. અંગ્રેજી આત્મકથા સ્ક્રેપબુકનો રામપ્રસાદ બક્ષીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ મનન નોંધ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અંગ્રેજી આત્મકથા સ્ક્રેપબુકનો રામપ્રસાદ બક્ષીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ મનન નોંધનું ગુજરાતી અનુવાદ. આ ગુજરાતી મને ગોવર્ધનરામના અંગ્રેજીને કારણે સમજાય છે. કેટલા બધા પાછા પગલે જવું પડે કે ઉભા રહો, એ કવિ કહેવા શું માંગે છે, એ સંસ્કૃત પદાવલી આખી. તો પહેલા 19 વર્ષ તો આટલા એકદમ સંકટમાં, અને પાછલા વર્ષો પણ એવા જ સંકટમાં. એક વખત તો એવું થયેલું, મને તો આ એટલો બધો સહારો આપ્યો છે ને ગોવર્ધનરામે, મારા બધા પ્રશ્નોનો અંત આવી ગયો છે. કેમ? સાંભળો. એકવાર એવું થયું એમને, એટલે કે ગોવર્ધનરામને એવું થયું કે આ સાસુ વહુ વચ્ચેના કંકાસમાં પોતે કંઈ કરી શકતા નથી. આજે સારું છે ગોવર્ધનરામના નામે હું તમને કહી શકું છું કે સાસુ વહુ વચ્ચેના કંકાસમાં હું કંઈ કરી શકતો નથી. અને એવા અપરાધ ભાવથી મુંબઈની ચોપાટી ઉપર વિચારે ચડ્યા, અને પછી ત્યાં એમણે નક્કી કર્યું કે યુરોપ કે અમેરિકા જતું રહી અને બાકીનું જીવન અજ્ઞાત જીવન તરીકે ગાળવું. અને પછી એ જે નિશ્ચય કર્યો, નિશ્ચયને બર લાવવા માટે તરત ભાઈખલા રેલવે સ્ટેશને પહોંચી ગયા ભાગી જવા માટે. પણ થયું એમ કે જેવો એમણે પ્લેટફોર્મ પર પગ મૂક્યો, ટ્રેન ઉપડી ગઈ. બીજી ટ્રેન 1.5 કલાક પછી હતી, એટલે 1.5 કલાક બેસી રહ્યા બીજી ટ્રેન માટે. પણ થયું એવું કે એ 1.5 કલાકમાં એમનું આ ચગડોળે ચડેલું મન ઠેકાણે આવ્યું, અને એ ઠેકાણે પહોંચ્યા. એટલે મને થાય કે ગૃહ ત્યાગ ખાલી સરસ્વતીચંદ્ર કે દેવદાસ જ ન કરે, પણ એવા પાત્રોના જે માનસ પિતાઓ હોય ને, એ પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયા હોય છે. અને એનો દસ્તાવેજી પુરાવો આ સ્ક્રેપબુક છે. આ સ્ક્રેપબુક ગોવર્ધનરામનું મનોરાજ્ય છે. પશ્ચિમમાં સ્ક્રેપબુક સામાન્ય રીતે વાંચન દરમિયાન ગમી ગયેલી વસ્તુઓનો ઉતારો, કોઈ છાપાના કટિંગ, કોઈ સામાયિકનો લેખ,
કંઈક સાંભળેલી વાત, આ બધું ચોંટાડ્યું હોય, લખ્યું હોય, એનું સંકલન કર્યું હોય, એ છૂટું છવાયું છે એટલે પેલો સ્ક્રેપ શબ્દ છે અહીંયા. પણ આપણા સૌના સદનસીબે ગોવર્ધનરામની સ્ક્રેપ બુક આવી સ્ક્રેપ બુક નથી. એમાં તો વાંચન અને વાંચનમાંથી ઉપજેલા વિચારોની, જીવન ક્રમની અને ચિંતનના ક્રમની આખી યોજનાઓ છે. જીવનના લક્ષ્યની અને આદર્શોની મનનપૂર્ણ નોંધો છે. અને એનો પ્રારંભ એમણે 1885ની જાન્યુઆરીથી, એટલે કે મુંબઈની હાઈકોર્ટમાં, વડી અદાલતમાં એમણે વકીલાત શરૂ કરી, ત્યારથી શરૂ કર્યો તે છેક મૃત્યુના વર્ષ સુધી, 1906ના જુલાઈ સુધી એમણે આ લખ્યું. એની 7 પોથીઓ થઈ, 7 નોટબુક થઈ, અને આ બધું એમણે અંગ્રેજીમાં લખ્યું. કવિ આપણે એ નોંધ કરવાની છે કે આપણે જેને ગુજરાતીનો જગત સાક્ષર કહીએ છીએ, આપણે જેને સાક્ષર શિરોમણી કહીએ છીએ, એણે સૌથી પહેલા સંસ્કૃત અને અંગ્રેજીમાં લખ્યું. અને આપણે જેને ગુજરાતીની મહાનવલ કહીએ છીએ, સરસ્વતીચંદ્ર, એની પ્રસ્તાવના પણ એણે અંગ્રેજીમાં લખી, ફોરવર્ડ પણ એણે ઇંગ્લિશમાં. એક બહુ લપટો, એકદમ આમ લપટી વાત છે, પણ મને અહીંયા બરાબર બંધ બેસે છે. એટલે એક કવિએ કહ્યું છે કે એના કરતાં તો હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. અને ગોવર્ધનરામનું મેં કહ્યું કે અંગ્રેજીના સહારે મને મદદ મળી. પણ છેક 1955માં, એટલે ગોવર્ધનરામની જન્મ શતાબ્દી, 1855માં જન્મેલા ગોવર્ધનરામની જન્મ શતાબ્દી મુંબઈમાં અને નડિયાદમાં ઉજવાઈ, ત્યારે પહેલી વખત આ સ્ક્રેપ બુકને જાહેર કરવાનું, પ્રસિદ્ધ કરવાનું કામ શરૂ થયું. એની યોજના ઘડાઈ. અને પેલી 7 નોટબુકોમાં જે 7મી હતી એ સૌથી સારી અને સૌથી નાની હતી. એટલે સૌથી પહેલાં 7મી પ્રસિદ્ધ થઈ એ 1957માં, અને પછીના 2 વર્ષે 1959માં બીજા 2 ભાગ આવ્યા. એટલે કુલ 3 ભાગ, અને 3 ભાગમાં 7 પાર્ટ, 7 ખંડ, એ આ સ્ક્રેપ બુક 1959 અને 1957. જે ત્રીજો ભાગ પહેલા આવ્યો 1957નો, એમાં કાંતિલાલ પંડ્યા, એમના સગા ભાણેજ, એમના બેનના દીકરા, એ એના સંપાદક હતા. અને પછી જે પાછળથી પહેલો અને બીજો ભાગ આવ્યો, એમાં રામપ્રસાદ બક્ષી પણ સંપાદક તરીકે જોડાયા. અને પછી રામભાઈએ 1959માં આ સંપાદન આવી ગયું. પછી એના બરાબર 10 વર્ષ પછી 1969માં આ જે એડિટેડ સ્ક્રેપ બુક છે, એનો એડિટેડ ભાવાનુવાદ નામે મનન નોંધ આપણને આપે. કપિલભાઈ, જબ રાત હૈ એસી મતવાલી. વિચારો કે સ્ક્રેપ બુક છે એ જ યાજ્ઞિક સાહેબ એડિટેડ છે. અને પાછી મને ચિંતા એ થાય છે કે એડિટ કોણે કરી? એમના સગાઓએ કરી છે. એટલે સગાઓએ શું કાઢી નાખ્યું હશે એની મને બરાબર ગંધ આવે છે. આ તો સારું છે, મણિલાલ નભુભાઈ ત્રિવેદીની એડિટેડ નથી અને સગાઓના હાથમાં ગઈ નથી. નો સગાહાળા ત્યાં વાલા નથી હોતા, ત્યાં દુશ્મન હોય છે. એ ગોવર્ધનરામને જાહેર જીવન ન જુએ એ તો તરત જ કાપકૂપ ચાલુ કરી. તો એવા કાપબુક પછીની સ્ક્રેપ બુક પર ગુજરાત ફિદા છે. તો જબ રાત હૈ એસી મતવાલી. અને પાછું આપણું કમનસીબ જુઓ કે એ એડિટેડ સ્ક્રેપ બુકનો અનુવાદ પણ સીધે સીધો નથી આપી. આ પણ એનો સારાનું સાર છે. એ પેલો શું કે પ્લેટો અને એરિસ્ટોટલ જેવી વાત છે, ટ્રુથ ઇઝ અ ટ્વાઇસ અવે ફ્રોમ ધ ટ્રુથ. એના જેવું છે. સત્યથી 2 ગજ 2 ડગલા દૂર છીએ આપણે, અને છતાં એમાં આટલા 32 કોઠે દીવા થાય એવી ફિલોસોફી છે. એમણે મેં કહ્યું એમ કે 1885માં જ્યારે ગોવર્ધનરામે સ્ક્રેપ બુક શરૂ કરી, ત્યારે તો જે અંગ્રેજી કન્સેપ્ટ છે એ જ રીતે બધા કાપલીઓ ચોંટાડે અને કંઈક વાંચ્યું હોય તો એ લખે. પણ પછી 5-6 મહિના પછી એમણે ધીમે ધીમે એમાં પોતાના વિચારો ઉતારવાના શરૂ કર્યા. અને આ લખવા પાછળનો પોતાનો ઉદ્દેશ શું છે એ બહુ સરસ રીતે એમણે સમજાવ્યું છે. ગોવર્ધનરામ લખે છે, કોટ, આવી નોટબુકમાં આમ લખલખ કર્યાનો શો અર્થ છે?
આમ કરીને મારી વિચારણાઓના પરિણામો ખોવાઈ ન જાય એને હું સાચવી રાખવાનો પ્રયત્ન કરું છું. કેટલીક વાર આમ લખીને મને પોતાને તથા વિચારોને વધારે ચોક્કસ બનાવું છું. બીજે વખતે મારા દિલને આ કાગળ ઉપર રેડીને હું એને લગાર હળવું કરું છું. મારે વાતો કરવા પૂરતો જો કોઈ દોસ્ત હોય તો એ હું પોતે જ છું. આ પાનાઓ જ્યારે હું ઉથલાવું છું ત્યારે મારી સ્મૃતિ પાછી તાજી થાય છે, મને દિલસોજી મળે છે, મને આશ્વાસન મળે છે. આમાં પ્રગટ થતી મારી નબળાઈની ક્ષણો હું નિહાળું છું અને શરમાવું છું. એમાંથી હું બળ પણ મેળવું છું અને હિંમત પણ મેળવું છું. એનો પ્રવાહ કદી આગળ તો કદી પાછળ વયો જાય છે, પણ એ જ મારું બળ છે અને એના ઓથારમાંથી હું વધારે ને વધારે બોધ મેળવું છું. આવી મનનની અને મનોમંથનની આ જે નોંધો છે એમાં કોઈ જો એક જ રંગ હોય તો તે દર્શન છે. હવે મને એમ થાય કે હું આટલું બધું આમ ગ્લોરીફાઈ કરીને થોડું ઓવર રેટિંગ તો નથી કરી દેતો કે દર્શનની અને દર્શનને તો આપણી તો આખી પરંપરા જ દર્શનની છે. આપણી જોડે તો શાસ્ત્ર છે આપણી પરંપરા દર્શન. એટલા બધા આગળના દર્શનો આપણને મળી ચૂક્યા છે. મજા એ છે જે જુદું પડે છે, જુદાપણું છે કે ગોવર્ધનરામે સમાજના, પોતાની જાતના, પોતાના કુટુંબના, પોતાની આસપાસ થતી ઘટનાના, પોતાના કાયદાના આ જે કંઈ નાના નાના નિરીક્ષણો કર્યા ને એ નિરીક્ષણો સીધા નથી આપ્યા અહીંયા. નહીં તો એ તો નરસિંહરાવની રોજનીશી બનત કે મારી હકીકત બનત કે મણીલાલ નવુભાઈનું વૃત્તાંત બનત. પણ મણીલાલની જ પરિભાષા વાપરીને કહું તો એ નોંધોનું આત્મનિમજ્જન છે. એટલે એ નિરીક્ષણોનું દર્શન છે. એ નોંધો અહીંયા નોંધો નહીં પણ મીમાંસા બને છે. એ મહત્વની વાત છે. એટલે મેં કહું કે આ એનું મનોરાજ્ય છે. અને આ એટલો બધો રેશનલ માણસ છે. હું ક્યારનું કયા કરું કે આ દર્શન શું, એટલી સાદી વાત, સાવ સરળ વાત. આજના 12મા ધોરણના છોકરાને કે એન્જિનિયરિંગના કોઈ સ્ટુડન્ટને, કોઈ વિધર્મીને કે કોઈ એકદમ રેશનલ ને નાસ્તિક માણસ હોય એને બેસાડીને કહીએ તો એ પણ માની જાય. એટલી રેશનલ વાત કે ભાઈ તમારું દર્શન શું છે? તો કે પ્રભુ શ્રદ્ધા અને પુરુષાર્થ આ બે વચ્ચે સમતોલ કેવી રીતે જાળવવો એનું દર્શન. ધર્મ અને કર્મ, દિવસ, તારીખ, વાર આ બધા નિર્દેશો હોવા છતાં એ ડાયરી કે રોજનીશી નથી બનતી અને મનનનો જ બને છે. એનું કારણ આ છે કે એ ટાંચણો નથી. એ માત્ર હકીકતો, વ્યવસ્થાઓ, ઇતિહાસો, તારીખો નથી. એ મીમાંસા છે પોતાને આવેલા વિચારોની, પોતે કરેલા નિરીક્ષણો. મને એમ થાય કે આ મનન નોંધમાંથી આપણને ગોવર્ધનરામનું જે પ્રસિદ્ધ બાહ્ય જીવન છે ને એના કરતા જે પ્રસિદ્ધ થવાને યોગ્ય છે એવા આંતરજીવનનો પરિચય છે. એમની સાહિત્ય કૃતિઓના સર્જન પાછળના અહીંયા ચોક્કસ ખુલાસાઓ પણ છે. એટલે એમાં સ્વજનોની ને કુટુંબની, પરિવારની આ બધી મૂલવણી તો છે જ, પણ એ સમયનો મહત્વનો દસ્તાવેજી ઇતિહાસ પણ છે. સમાજ રંગ, રાજરંગ, અર્થકારણ, ધર્મકારણ, સાંપ્રત ગતિવિધિઓ એ બધું અહીંયા પાને છે. અને સાંપ્રત પ્રવાહોની આલોચના આપણને આજે 1.5 સદીએ મળે કે 1.25 સદીએ મળે અને મળ્યા પછી એ એટલી પ્રસ્તુત લાગે. હું કોઈ પણ વિદ્યાર્થીને બેસાડીને એમ કહું ચલા એક ફકરો તું જો અને એમ કે આપણે ઉપર નીચે હાથ મૂકી દઈએ અને સમય કાઢી નાખીએ, લેખક કાઢી નાખીએ અને કે એક બોલ આ વાત તારા જમાનાની છે કે મારા જમાનાની? એ તરત કે નહીં તમારા વખતે ના હોય હું આવું મારા વખતે છે. 19મી સદી, ઉતરતી 19મી સદીનો પ્રવાહ આજે પણ આપણને એટલો રેલેવન્ટ લાગે. અને એવું નથી કે એમાં માત્ર ચિંતન છે, ફરજો પણ છે. એવું નથી કે માત્ર ફિલોસોફી છે, એમાં
સ્વતંત્રતાના લડાઈમાં તેના પડકારો પણ છે. મારા દેશ પ્રત્યેની મારી ફરજો એવી નોંધ 6 પાના સુધીની કરી છે હમણાં 1898. એમની ફિલોસોફીમાં બધી બહુ જાત જાતની ફિલોસોફી છે, પણ એમાંથી મને જે સૌથી વધારે સ્પર્શી ગઈ એ ઉત્સર્ગ સિદ્ધિની ફિલોસોફી. ઉત્સર્ગ સિદ્ધિ એટલે શું? મૃત્યુ પછી આપણે જીવીશું કે કેમ? ધાર્મિક ફિલોસોફીના કેટલા પ્રશ્નો છે. પ્રાતઃ સંધ્યા એટલે શું? સદગુણ અને દુર્ગુણ એટલે શું? સત્વ, રજસ અને તમસના સાચા અર્થ કયા? સંકલ્પ બળ એટલે શું? એવા વિષયોનું ચિંતન છે. અને જોડે જોડે મેં કહ્યું એમ સમકાલીન એ વખતે જ આવેલું સંમતિ વયનો કાયદો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, લોર્ડ કર્ઝને પેલા જે બહુ જ વિવાદાસ્પદ વ્યાખ્યાન આપ્યું તે આપણને નવાઈ લાગે કે 1893માં પણ મુંબઈમાં હિન્દુ મુસ્લિમ રાયટ થયા હતા, અને એનું પોતાની રીતનું ચોખ્ખું દર્શન ગોવર્ધનરામ આપે છે. નાગરત્વ એટલે શું? પત્રકારત્વ એટલે શું? પ્લેગનું શું થયું? દુકાળનું શું થયું? આપણે બરાબર આપણો કોરોના કાળનું ચિત્ર જોતા હોય એવા વર્ણનો છે. આ બધા જ સમકાલીન પ્રવાહોની નુક્તેચીની પણ છે. મેં કહ્યું કે એમની ઉત્સર્ગ સિદ્ધિ એટલે શું? તો એ કહે છે, સરળ રીતે કહે છે કે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ નહીં, પણ જન્મની આસક્તિમાંથી મુક્તિ. અનાસક્તિ ભાવે આ જે સકળ જગત છે એમાં નિજ શક્તિઓનું સમર્પણ અને સેવામાં ખપી જવાથી થતો વૈયક્તિક સત્તાનો, અસ્મિતાનો, પોતાના હોવાપાળાનો ક્ષય. અને આ ખપી જવું એટલે સેવા યજ્ઞમાં સમર્પિત થઈ જવું. મને થાય કે હજી તો શિકાગોની ધર્મ પરિષદમાં વિવેકાનંદની વાણી આપણે સાંભળી નથી. હજી આપણને ટિળક મહારાજની કર્મગીતા મળી નથી. ગાંધીના હિન્દ સ્વરાજને તો વર્ષોની વાર છે. એના એક સમર્થ પુરોગામી તરીકે, ટાગોરની વાણીના પણ સમર્થ પુરોગામી તરીકે ગોવર્ધનરામ આ પ્રેક્ટિકલ એસેસ્ટિસિઝમની વાત અહીંયા કરે છે. પ્રવૃત્તિમય સંન્યાસ, આ એમના તત્વદર્શનનું ચરમ બિંદુ છે. અમાય ઈશ્વર જુએ છે, કામમાં, પ્રવૃત્તિમાં, કર્મમાં. વ્યક્તિનું સમષ્ટિના હિતાર્થે સ્વસમર્પણ એ જ ઉત્સર્ગ. અને ઉત્સર્ગમાં જે સિદ્ધિ મેળવે તે ઉત્સર્ગ સિદ્ધિ. સર્વસ્વનો પરાર્થે વ્યય, કેવા શબ્દો આપે. ગુજરાતીનું પણ ગુજરાતી કરવું. ધ ફિલોસોફી ઓફ કન્ઝપ્શન, ઉત્સર્ગ સિદ્ધિ. એમણે આત્મતત્વ છે, ચિંતન છે, આત્મતત્વ છે, તો એના 2 સ્વરૂપો કલ્પ્યા. એણે એક કહ્યું કે ધ ગ્રેટ શક્તિ સ્વરૂપ અને મહેચ્છા સ્વરૂપ. આ શક્તિ સ્વરૂપ શું છે? તો કે ઈશ્વર ખુદ. અને મહેચ્છા સ્વરૂપ શું છે? તો કે ઈશ્વરના એક્ટ. આટલું સમજી લઈએ ને તો આપણે ઈશ્વરના એક્ટ સામે કેસ ન કરીએ. ઓ માય ગોડ, આવું કરાય? ન થાય. કેમ ન થાય? તો કે એ કહે છે કે પરમ તત્વની વિશ્વ યોજનાઓને અનુકૂળ બનવાથી જ ઉત્સર્ગ સિદ્ધિ થાય છે. અને એને એ ધ ગ્રેટ ફોર્સ, પરમ શક્તિ, અને ગ્રેટ વિલ એટલે મહેચ્છા, પરમ ઈચ્છા, એવા 2 ટર્મિનોલોજીમાં વહેંચી આપે છે. ઈશ્વરની ઈચ્છા એટલે પરમ શક્તિ, અને એ ઈચ્છાનું ક્રિયાત્મક વર્ણન એટલે મહેચ્છા. અને આત્માનો સમષ્ટિને અર્થે આ રીતે ઉત્સર્ગ કરવો. આત્માને માત્ર પૈસા કમાવામાં નહીં, માત્ર ગમતી વ્યક્તિઓ જોડે રહેવામાં નહીં, ભોજન ખાવામાં, કપડાં પહેરવામાં, સંસારિક જવાબદારીઓમાં નહીં, પણ આત્માનો આવી રીતે સમષ્ટિના અર્થે ઉપયોગ. અને મને જે આમાંથી સૌથી મોટી બાબત મળી એ મને મારા માટે એટલી બધી ધૃણા થઈ કે હું શું કરું છું. એટલા વખતથી ગોવર્ધનરામ વાંચું છું. આપણી પરંપરા, આપણા
હું આ મને ખબર છે આ વ્યાખ્યાન ટેપ થાય છે એટલે જે ધુરંધરો છે મારી આગળના એ બધાની માટે મને રોષ છે કે આ ઉત્સર્ગ સિદ્ધિ માટે ગોવર્ધન રામે 1892ની 10મી નવેમ્બરે 4 ચરણના 21 સંસ્કૃત શ્લોકો લખ્યા છે અને ગોવર્ધન રામના સર્જનમાં એનો ક્યાં ઉલ્લેખ પણ નથી. એની પર પીએચડી થનારાઓને પણ નથી ખબર કે આ સ્ક્રેપ સોનું અહીંયા છે આની ઉપર. અને એવી સરસ રીતે એવા ક્રિયાપદોથી આ બધા શ્લોકો શરૂ થાય છે. છું, પછી હું છું, પછી હું ઈચ્છું છું, હું કરું છું, આવા ક્રિયાપદોથી આ શ્લોકો શરૂ થાય. પણ વસ્તુત જે મહેચ્છા છે એ જ મારી ઈચ્છા હોવી જોઈએ. મહેચ્છા એટલે ગ્રેટ ફોર્સની ઈચ્છા. અને વિશ્વમાં એવું કંઈ જ નથી જે ઈશ્વરીય મહેચ્છાનો વિસ્તાર ન હોય. અને એની મહેચ્છાને વર્ષ વર્તવામાં જ્યારે આપણે દુઃખ ન અનુભવીએ ત્યારે આપણે સાચા ભક્ત હોઈએ, ત્યારે આપણો સાચો ધર્મ હોય. એટલે મહેચ્છા સાથે એટલે કે ઈશ્વરની ઈચ્છા સાથે આપણી ઈચ્છાનો સંવાદ સાધવો એ જીવન કર. અને એ માટે મેં કહ્યું એમ કે ગ્રેટ ફોર્સ અને ગ્રેટ વિલ એવી એક ટર્મિનોલોજી, એવી એક પ્રયુક્તિ એ ઊભી કરે છે. મને એમ છે કે સરસ્વતી ચંદ્રના 3જા ભાગમાં 6ઠ્ઠા પ્રકરણમાં જે પેલું લક્ષ્યાલક્ષનું આખી ચર્ચાઓ છે ને, લક્ષ્યાલક્ષની જે મીમાંસા છે ને એના મૂળિયા અહીંયા પડેલા છે. શોપનહોવરે પણ આ વ્હીલ ફોર્સના સિદ્ધાંતની જ્યારે વાત લખી અને ગોવર્ધન રામના વાંચવામાં આવી એટલે એ 1893ની 1 માર્ચે લખે છે. મને પહેલી વાર જાણવા મળે છે કે મહારા માનસ કરતાં બીજા કોઈ માણસને પણ આ સિદ્ધાંત તો સૂઝેલો છે. અને એકદમ ઓબ્જેક્ટિવિટીથી. અને પછી એમણે જ્યાં જ્યાં ઉલ્લેખ કર્યો ત્યાં ત્યાં એમ કહ્યું કે શોપનહોવરે કહ્યું છે ને એ ગ્રેટ વ્હીલ ફોર્સ. મરણ પછી શું થાય આપણું એવી ચર્ચા શરૂ કરીએ. સ્ક્રેપ પુનર્જીવન વિશે કેવું મૂળ તો પાછો ફિક્શન નવલકથાકાર છે એટલે કેવું રૂપક ઊભું કરે કે માતાના ઉદરમાંથી નીકળેલો મનુષ્ય પ્રકૃતિ માતાના ઉદરમાં પ્રવેશે છે અને પ્રકૃતિ માતાના ઉદરમાં રહ્યો એ પંચેન્દ્રિયથી પોષણ મેળવે છે. પેલી માતાના ઉદરમાં એનો ભૌતિક દેહ વિકસે છે અને પ્રકૃતિ માતાના ઉદરમાં એનું ચૈતન્ય તંત્ર વિકસે છે. અને સમયાએ એના ઉદરમાંથી પણ એટલે પ્રકૃતિના ઉદરમાંથી પણ ચૈતન્ય વિકસી જાય પછી પણ એને બીજા કોઈ મોટા ઉદ્યાનમાં બીજા કોઈ મોટા તંત્રમાં જવાનું છે એવો વિશ્વાસ તો એને હંમેશા રાખવો જ જોઈએ. એટલે મેં કહ્યું ને કે અહીંયા એ મોક્ષ એ આપણા પેલા પરંપરા ઇન્વર્ટેડ કોમામાં જે ધાર્મિક મોક્ષ છે એમાં નથી માનતા. એમ કે છે કે પ્રત્યેક જીવન અનેક રોપાવાળા ઉદ્યાનોમાંનું એક રોપ છે અને એ ઉદ્યાનમાં વળી બીજા અનેક ઉદ્યાનોનું સમષ્ટિરૂપ એક મહા ઉદ્યાનનું અંગ છે અને એ આપણે એના અંગ તરીકે એના રોપ તરીકે હવે પછીના ત્રીજા એક ઉચ્ચોત્તર ઉદ્યાનમાં પણ જઈ શકીએ છીએ એવી ભાવના આ જીવનમાં રાખીશું તો આપણે કદી ચલિત નહીં થઈએ. હું આમ બહુ ધાર્મિક માણસ નથી પણ અચાનક એક વખત ડોંગરેજી મહારાજની કથાના કોઈક શબ્દો સુધારવાના હતા, કોઈ ચોપડી થઈ રહી હતી, હું પ્રૂફ જોતો હતો એના, અને ડોંગરેજી મહારાજે બહુ સરસ વાત લખી હતી. સંત ભક્ત ચરિતે નામનું પુસ્તક હતું અને કોઈ કારણે મારે જવાબદારી આવી એના પ્રૂફ જોતા હતા. મને એવી વાત અનુસંધાન પામી. ડોંગરેજીએ એમ કહ્યું કે ભાઈ આ મારી કથા અને મારો લાલો ને હું રડું છું ને હું એવી રીતે અભિનય કરું છું ને હું આમ કથા કરું છું ને લોકો અને નાટક ગણે છે. પણ મારું કહેવું એમ છે કે નાટક તો નાટક, પણ એટલો વખત પણ એ શાંત યોગ સિદ્ધિમાં બેસે છે ને એટલે એટલો વખત એ બીજું કોઈ ખોટું કામ નથી કરતો, ખોટા વિચાર નથી કરતો, એટલું તો સ્વીકારો. કેટલી લોજિકલ વાત છે. એકવાર એવું થયું જયદેવભાઈ કે ભાઈ મારા પિતાજી બહુ લડ્યા મને
એ તું મુસલમાન જેવો છે ને પૂજા કરતો નથી ને સવારે પ્રાર્થના કરતા કરતો નથી ને સીધો નીકળી પડે. તે સવારના પરમાં મેં પ્રાર્થના ચાલુ કરી, ટેપ ચાલુ, બૂમ પડી ગઈ. પેલા તો ત્રિકાલ સંધ્યા કરનારા ત્રિપુંડ લગાવીને ઊભા થયા, ત્રીજું નેત્ર ખોલ્યું, આ શું લગાય? સવારના પરમાં ફિલ્મી ગીતો, ક્યાં ફિલ્મી ગીત છે? સાંભળો ખરા, સુન સાહિબા સુન, પ્યાર કી ધૂન, મેને તુझे ચૂન लिया તું भी मुझे चून, તું જો આ કહે તો બન જાए साथ भी, हो तेरा इशारा तो चल दूं मैं साथ भी. પરસેપ્શન, ઉત્સર્ગ સિદ્ધિ. અરે આવો તો આવો દુરુપયોગ કરવા માટે પણ આવો ને ગોવર્ધન રામ. ડોંગરે મહારાજનું અનુસંધાન લપટી વાત છે, પણ મને બહુ મજા પડી મારા એન્જિનિયરિંગ ભણતા છોકરાને આ વાત સમજાવવા. મને એમ હતું કે હું હરી જઈશ, કારણ કે એની દલીલો બહુ જોરદાર હોય છે આજના સમયની, અને એવા શબ્દો બોલે કે કશે મળે નહીં. આની તો આપણી જો ડિક્શનરી ના હોય, જૈન ચીન, ફલાણા ચીન, ટેકણા ચીન. પછી આણે મને ધીમે રહીને કહી દીધું છેલ્લે, આ બાપા તમે ખરા હો, બાપ ખરા. એટલે આ બાપ. સરસ આખી વાતનું જ. મનુષ્યનું પહેલું કર્તવ્ય સ્વવિકાસ, બીજું કર્તવ્ય સ્વવિકાસનું પરાર્થે સમર્પણ, અને ત્રીજું કર્તવ્ય એ સમર્પણમાં એવો આત્મવિશ્વાસ કે મારું સમર્પણ ચોથા કોઈકને કામ લાગશે. શું કે છે કવિ ઉમાશંકર? છે કો મારું વકીલ જગમાં બૂમ મેં એક પાડી, ત્યાં તો પેલી ચપળ દિશતી વાદળી જાય ચાલી. સરસ છે ઉમાશંકરનું ગીત. પછી કવિ ગુચાય છે કે આ મારું કોઈ જગતમાં છે નહીં, બધાય ના કહે છે, બધા મૂંગો વેળો, અને બધાય મોઢું ફેરવી લે છે. એટલે કવિને યાદ આવે છે એકદમ કે મારી જોડે મારું હૃદય તો છે ને. એટલે કવિ પછી હૃદયને પૂછે છે. કવિને તો બધી છૂટ હોય ને, બધે પહોંચવાની છૂટ હોય. એટલે કવિ હૃદયને પૂછે છે કે વાલા તું તો મુજ થઈશ ને. એટલે પેલું હૃદય ના કહે છે કે ના, હું તારું નહીં થઉં. ત્યાં સુધી તો વાર્તા છે, કથા છે, ત્યાં સુધી કવિતા નથી. હૃદય કવિને જવાબ આપી દે છે, જવાબ આપી દે છે કે હું તારામાં વસતો વરકાજી. ત્યાં સુધી તો આપણને એમ થાય કે બરાબર ચમત્કૃતિ છે, થોડો ચમકારો છે, થોડી ચાલાકી છે, અને કવિતા ચાલે. પણ છેલ્લે કવિતા બને, અને છેલ્લે કવિ એવું આશ્વાસન લે છે કે કંઈ વાંધો નહીં, મારા શરીરમાં મારું હૃદય જો બીજા કોઈ માટે ધબકે છે તો ચોક્કસ બીજા કોઈના શરીરમાં બીજા કોઈનું હૃદય મારા માટે ધબકતું હશે. એ વાત છે. ત્રીજું જે સ્ટેપ છે તે વાત છે. બીજા આપણે આગળ વિચારીએ તો ખરા. એક જ વાત કે હું તો મંકોડો થઈશ ને, હું તો 84 જન્મમાં જઈશ ને, હું તો ત્યાં નર્ક થઈશ ને, આમ નોંધાશે ને, આવું તેવું, એ બધું જવા દો ભાઈ. તમે જે કંઈ કરો છો આજે એ કોઈકને કામમાં લાગશે, અથવા કોઈને કામમાં લાગશે કે નહીં લાગે, પણ કોઈને નડશે નહીં. હું સરળ રહીશ, એટલું તો વિચાર. એટલે આ અર્થમાં મને એવું લાગે છે કે ગોવર્ધન રામનું આજે તત્વદર્શન છે ને, એ પેલી તેન ત્યક્તેન ભુંજી થા એને સહેજ બદલીને કહી દઉં તો હું કહું છું કે આ તેન ત્યક્તેન યુંજી થા, આ યોજન છે, આ જોડાણ છે. આ યોજનાની સાધના ખાતર, આ જ્ઞાન યજ્ઞ ખાતર એમણે ધંધો ત્યજ્યો, ધન ત્યજ્યું, એસો આરામ ત્યજ્યા, સુખ ત્યજ્યું, પણ કુટુંબનો, વ્યવહાર જીવનનો અને સંસારિક જીવનનો ત્યાગ ન કર્યો. બાવા બનવાની વાત નહીં. સરસ્વતી ચંદ્રની માફક એમને પણ સંસાર છોડવાનો હતો, અને એમણે સરસ્વતી ચંદ્રને પણ ક્યાં સંસાર છોડવા દીધો. એને કલ્યાણ ગામની યોજના માટે પાછો લઈ આવ્યો, લગ્ન કરાવી દીધા. ભલે ને ગમે તેટલા વિરોધ થયા. દયારામ ગીડુમલ સુરતમાં જ હતા, મુંબઈમાં હતા, જજ હતા મોટા, એમના પરમ મિત્ર હતા, અને 6 પત્ર લખ્યા એમને કે ખબરદાર ગોવર્ધનરામ, તમે જો સરસ્વતી ચંદ્રને કુમુદને છૂટા પાડ્યા છે. અને દયારામ ગીડુમલને તાર્કિક રીતે બધા જવાબો આપ્યા, અને એને એ બંનેઓને પાછા આ યોજનામાં, કલ્યાણ ગ્રામની યોજનામાં જોડી દીધા. સ્વદેશ પ્રત્યેની એમની ભાવના પણ એટલી જ દાર્શનિક હતી, દાર્શનિક તત્વની હતી. એ કંઈ 1857માં નહોતા, અને એ 1942માં પણ નહોતા.
એ ક્યાં હતા? એ સાક્ષર યુગમાં હતા, એ જ્ઞાન યુગમાં હતા, એ મનોમંથનમાં હતા, એ પોતાની અંદર હતું. વકીલાત આદર્યા પછી એમણે નિવૃત્તિના કારણોમાં પહેલું કારણ આ ગણાયું. મારી ફરજોનો પહેલો ક્રમ હોવો જોઈએ મારા અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો દ્વારા દેશ સેવા કરવી. બીજું, મારી નિત્ય નોંધો મારે તપાસવી અને વિષયવાર એ જૂના વિચારો સુધીને એની ઉપર ફેર વિચારણા કરવી. કેટલો અપડેટ થવા તૈયાર છે આમ. ત્રીજું, મારે હિન્દમાં અને અન્યત્ર વ્યક્તિઓ તથા પ્રજાઓની કામગીરીઓ અને હિલચાલોનું નિરીક્ષણ કરવું અને એના ગુણાવગુણનો અભ્યાસ કરી ભાવિ માટે એમાંથી એક પદાર્થ પાઠ તારવવો. ચોથું, હિન્દમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક આંદોલનો અને એના પ્રવાહોનું અવલોકન કરવું અને એનો અભ્યાસ કરવો. પાંચમું, મારે દેશબંધુઓ અને એમના ફરજંદોની શારીરિક અને બીજી તમામ પ્રકારની કેળવણીની ટ્રેનિંગનો વિચાર કરવો. અને છઠ્ઠું, અંતમાં પહેલાં અવારનવાર મારે જોવું જોઈએ કે આ મારા બધા હેતુઓ પોતાની જાત માટે અને દેશ માટે સફળ થઈ રહ્યા છે કે નહીં એનું મૂલ્યાંકન કરવું. આખો પરફેક્ટ ટાઈમ ટેબલ, પરફેક્ટ નકશો એ આપે છે. અને એટલા માટે જ એમણે પેલી નોકરીઓ છોડી છે. સ્વજનોને દ્રવ્ય ભાવથી કષ્ટ વેઠવું ન પડે એટલા ખાતર રાજ્ય સેવાની નોકરી હું સ્વીકારી લઉં એવી એમને વૃત્તિ જ્યારે થઈ ને એક વખત, ત્યારે શું લખે છે? એ એમ લખે છે કે એવી તક, એટલે કે નોકરી મળવાની એવી તક વગર માગે સામે ચાલીને આવે તો જ સ્વીકારવી, અને વગર માગી નોકરી મળે તો પણ પોતાના નીતિ સિદ્ધાંતોના પૂર્ણ પાલનનો અવકાશ રહે એની ખાતરી હોય તો જ એનો વિચાર કરવો. આ આપણા જગતનો માણસ નથી. બીજું કારણ આપે છે કેમ નોકરીનો સ્વીકાર ન કરવો. મને તો એમ થાય કે આ મારે આટલા વર્ષોથી હું કોલેજમાં આચાર્ય છું કે શિક્ષક છું કે નોકરિયાત છું કે જે કોઈ છું, મને તો કદી ખબર જ ના પડી કે મારે હું આવું કરું છું. શું કહે છે કે ન્યાય કરવાનો અધિકાર ભોગવતી નોકરી કરતી વખતે, ન્યાય કરવાનો અધિકાર ભોગવતી નોકરી કરતી વખતે રખેને કોઈને અન્યાય થઈ જાય, નિરપરાધીને દંડ થઈ જાય એવો અન્યાય ભીરું અને પાપ ભીરું પુરુષ હું છું. અને એ અન્યાય ભીરુતા એ જ ન્યાયવીરતા છે અને એ જ માનવ પ્રેમ છે. એ પાપ ભીરુતા એ જ મારી અચલ નીતિમત્તા છે. એમને આ સંસારની પણ તૃષ્ણા નહોતી અને ધન ભંડારની પણ અપેક્ષા નહોતી. ધનને એમણે કેવળ એક સાધન તરીકે જોયું. બીજી બધી ચિંતાઓમાંથી મુક્ત થઈને પોતાનું જે મૂળ યોજના છે એ પરિપૂર્ણ થઈ શકે એટલું પર્યાપ્ત ધન એમણે રાખ્યું. અને ત્યારે કે જ્યારે એ નોકરી કરતા હતા ત્યારે પણ એમના વિચારો તો નિવૃત્ત થઈને સેવાપરાયણતામાં કેવો નકશો આંકવો એ જ લખાણ સતત આપણને મળે છે. નોકરીનું નથી મળતું. સામાન્ય રીતે સ્મરણ નોંધો લખે ને, ટ્રેનમાં અપડાઉન કરતો હોય તો ટ્રેનની વાત આવે, ટેલિફોન ઓપરેટર તરીકે નોકરી કરતો હોય તો એની વાત આવે, શિક્ષક તરીકે હોય તો એની વાત આવે. સ્મરણોમાં એમ જ હોય. અને આ હાઈકોર્ટમાં, મુંબઈ હાઈકોર્ટમાં એટલા ઉચ્ચોચ્ચ પદે હતા. અંગ્રેજ જજ એ જ્યારે અંદર ખંડમાં દાખલ થાય ત્યારે ઊભા થતા હતા. મુંબઈ હાઈકોર્ટમાં હું ધોતિયું જ પહેરીશ, હું ગુજરાતીમાં જ બોલીશ, અને એ એમની બધી જ વાતો પેલો અંગ્રેજ જજ માન્ય રાખતો હતો. એવી કક્ષાએ હતા ત્યારે પણ ડાયરીમાં લખે છે નિવૃત્ત થઈને આમ કરીશ, નિવૃત્ત થઈને આમ કરીશ, નિવૃત્ત થઈને આમ કરીશ. આ કેટલી બધી તટસ્થતા હશે. એ લખે છે પૈસો જો પ્રભુ મને મારા દેહ અને આત્માને ભેગા રાખવા જેટલો આપે ને, પૈસો જો પ્રભુ મને મારા દેહ અને આત્માને ભેગા રાખવા જેટલો આપે ને, મારા આશ્રિતો પ્રત્યેની મારી ફરજ બજાવવા જેટલો આપે ને, તો મારે એનાથી એક પૈસો પણ વધારે જોઈતો નથી. પૈસા પ્રત્યે ઉપેક્ષા એ મારો સ્વભાવ રહ્યો છે. ધનિક થવાની મને ઝંખના નથી. સત્તા માટેનો પ્રેમ મારામાં નથી. કીર્તિની મારી નજરમાં કિંમત નથી. એ કરતાં તો હિન્દ પ્રત્યેની મારી ફરજને હું વધારે ધનવાન તરીકે અનુભવું છું. રાજાઓ અને પ્રધાનો આસપાસ
ઘણા બધા લોકો મહત્તાનું તેજો વલય જુએ છે. આપણે CEO થઈએ ને એટલે બધા આવે આપણી આજુબાજુ, એવી હવા ભરે. હવા ભરાય ત્યારે ખુશ થઈએ, પણ યાદ નથી આપણને કે એના ખિસ્સામાં ટાંકણી પણ છે. રાજાઓ અને પ્રધાનો આસપાસ ઘણા બધા લોકો મહત્તાનું તેજો વલય જુએ છે. તે પ્રત્યે મારી આંખો બંધ છે, અંધ છે. હું એનાથી અંજાતો નથી. મારી આંખો મારા ભીતરને જુએ છે. કેટલાક લોકો ભલું કરવા માટે રાજકીય સત્તા શોધે છે. કેટલાક લોકો ભલું કરવા માટે રાજકીય સત્તા શોધે છે, પણ ઘણીવાર એ બીજાઓને છેતરતા હોય છે અને કેટલીક વાર આત્મભ્રમણામાં રાચતા હોય છે. ત્યાગમય જીવન, સ્નેહમય જીવન, સેવા પરાયણતાનો ઉત્સાહ, જીવનની સાંસારિક જંજાળોથી દૂર, ક્ષણે ક્ષણ, અને છતાં કુટુંબ વાત્સલ્ય, પરિવાર વાત્સલ્ય, માતા પિતાની ફરજો એટલી જ નિભાવી છે. સ્વજનોની સગવડ સાચવવામાં અને ઈચ્છાઓ પૂરી કરવામાં એમણે પૈસા ખર્ચવામાં પાછું જોયું નથી. હિસાબ છે એનો. માતા પિતાને તીર્થયાત્રા કરવા માટે પોતે અગવડો વેઠી છે. પત્ની લલિતા ગૌરીને પણ અગવડ વેઠીને એમણે હજારો રૂપિયાના ખર્ચે માતા પિતાની ઈચ્છા મુજબની ભગવાનની મૂર્તિ બનાવડાવી છે. કુટુંબની શાંતિને ખાતર એમણે પોતાની અને પત્નીની શાંતિનો પણ ભોગ આપ્યો છે. પત્ની લલિતા ગૌરીને એમણે કુટુંબના સર્વજનોની સગવડ જાળવવાની, સંસારના દરેક હસીદ જેવા પતિઓને માટેની આ ટિપ્સ છે કે પત્ની લલિતા ગૌરીને એણે કુટુંબના સર્વજનોની સગવડ જાળવવાની, સેવા કરવાની, ઈચ્છાઓ પૂર્ણ કરવાની, પ્રકૃતિ નભાવી લેવાની, નિંદા સહી લેવાની, ક્ષતિઓને ઉએખવાની, સારપને વધાવવાની શીખ આપી હતી. એ લખે જ પાછા. આનાથી મોટું સહજીવન બીજું કયું હોય શકે? આવા કોઈ પણ સંસારિક નિર્ણય કરવાના હોય કે તાત્વિક નિર્ણય કરવાના હોય તો એમણે એક વિશિષ્ટ રીત અપનાવી હતી, પ્રોઝ એન્ડ કોન્સ. અનુકૂળ પક્ષ અને પ્રતિકૂળ પક્ષ એવા બે મુદ્દાઓ લખે. પછી એ લખે છે કે બુદ્ધિના અને સંવેદનના બેવડા ત્રાજવાથી હું તોડું છું. આ તોલન પદ્ધતિમાં એ વીણીને આવા મુદ્દાઓ સામસામે નોંધતા જાય, પછી એને ગુણ આપતા જાય, અને પછી તરફના મુદ્દાઓ અને વિરુદ્ધના મુદ્દાઓનો ટોટલ કરે અને પછી નિર્ણય કરે. આ પ્રોઝ એન્ડ કોન્સની આ જે પદ્ધતિ છે એ ડાર્વિન પણ અપનાવતો. મેં એક જગ્યાએ નોંધ વાંચી છે કે ન્યૂઝ વીકમાં એવું આવેલું, રીડર ડાયજેસ્ટના ડિસેમ્બર 1958ના અંકમાં, કે ડાર્વિન પણ આવી પ્રોઝ એન્ડ કોન્સ વાળી નીતિ અપનાવતો. એટલે મને થયું કે ઇંગ્લેન્ડમાં ડાર્વિન ને ભારતમાં ગોવર્ધન રામ, જ્ઞાની અને વિજ્ઞાની. કેવી સરસ નિર્ણય પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો એમનામાં કુટુંબ વત્સલતા હોવા છતાં, માતૃ પિતૃ ભક્તિ હોવા છતાં, એમને ધનની કોઈ અપેક્ષા ન હોવા છતાં, એમનું જે ભર જુવાનીનું અને જીવનના પાછલા વર્ષોનું નિવૃત્તિ આશ્રમનો જે નકશો છે એ એકદમ તટસ્થ છે, એકદમ બેલેન્સ છે. એમને ખબર છે કે નિવૃત્તિથી જે આફતો ઉતરશે એ તો માત્ર આર્થિક મૂંઝવણ હશે. શું લખે છે કોટ? કે નિવૃત્તિથી જે આફતો ઉતરશે એ તો માત્ર આર્થિક મૂંઝવણ હશે, જે જરૂરિયાતો ઉપર કાપ મૂકવાથી અથવા કામચલાઉ આવકોની બીજી તડજોડ કરવાથી વધતો ઓછો એનો ઈલાજ થઈ જશે. પણ અનિવૃત્તિની આફતથી તો ઉચ્ચતર ફરજોને અનુસરવાની આ જન્મમાં કે પછીના જન્મમાં પણ સ્વપ્ન જેવી વાત બની રહેશે. બહુ આર્થિક સંકળામણ આવી ને એટલે ગોવર્ધન રામે એક વખત ઘરના બજેટમાંથી પાન ખાવાનો ખર્ચ કાઢી નાખ્યો. નિર્ણય કર્યો કે આજથી ઘરમાં પાન બંધ. નોટ કિયા જાય, નાગરના ઘરમાં પાન બંધ.
એટલે પેલા પત્ની અને નાના ભાઈ બંને એમની જોડે આવ્યા ને વચેટનો માર્ગ એમણે બતાવ્યો. શું બતાવ્યો? ગોવર્ધનરામ લખે છે કે એક પાઈના 3 પાન આવે, દરેક પાનના આપણે 4 ભાગ કરીએ અને દરેક જણ એક એક ભાગ સવાર સાંજ ખાય, તો એવી રીતે દિવસમાં 2 વાર કરીએ તો 3 પાન ખાસા 1.5 દિવસ ચાલે. એટલે 1.5 દિવસે ફક્ત 1 પાઈનું ખર્ચ થશે. ગોવર્ધનરામ હોવા છ એ પણ પોસાશે નહીં. પાન બંધ એટલે બંધ. કઈ સંકળામણ હશે? અને આ પાછી વહોરી લીધેલી સંકળામણ, આવી પડેલી નહીં, બાય ચોઇસ છે. ધીકતી વકીલાત છોડીને આવ્યા હતા. આવા એટલા બધા આપણને અચંબામાં મુકાઈ જાય એવા પ્રકરણો આમાંથી મળે છે. પણ રખેને એમ ધારી લઈએ મારી આટલી વાતથી કે ગોવર્ધન રામના સ્ક્રેપબુકના અંગત જીવન અને ફિલોસોફી અને જાહેર જીવન એનો જ આ સંગ્રહ છે એવું નથી. મેં હમણાં કહ્યું એમ કે આ ઉતરતી 19મી સદીનો દસ્તાવેજી પુરાવો છે. એ વખતે દુકાળ પડે. ગોવર્ધનરામ લખે છે છેલ્લે જૂન 1899માં વરસાદ આવ્યો. ત્યાર પછી વરસાદ બિલકુલ નથી. ત્યારથી ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છ જબરા દુકાળમાં સપડાયા છે. રાજાઓ પૈસા માટે વ્યર્થ પ્રયત્નો કરે છે. વેપારને પક્ષાઘાત થવાથી શ્રીમંતો અને ઉદ્યોગપતિઓને પણ પક્ષાઘાત થઈ ગયો છે. ગરીબ લોકો કીડીઓની માફક મરણ પામે છે અને સરકાર પોતા માટે તથા લોકો માટે એના ઉપાયો શોધવામાં મલીમૂઢ બની છે. મૂઢ બની છે એટલું લખ્યું હોત તો ન ચાલત, પણ એમાં મલિનતા ઉમેરી, મલીમૂઢ બની છે. આ દુકાળમાં કયું એથિક્સની મેં હમણાં કહ્યું ને કે ક્ષેમરાજ અને સાધ્વી નાટક લખ્યું પછી 100 વર્ષ માટે મૂકી દીધું કે નહીં, અર્થોત્પાદન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. કેવી નૈતિકતાની કઈ કક્ષા! 1902ની 19મી ડિસેમ્બરની એક નોંધ લખે છે મકાનના પાછલા દાદર કરવાનું કાર્ય આ મહિને પત્યું. દુકાળને પરિણામે લાકડા સોંઘા થયા છે, પણ દુકાળના આવા અણધાર્યા પરિણામનો લાભ મેં લીધો એ વાત મને હજુય ડંખે છે. મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો. કવિ લખે છે પ્લેગ શરૂ થયો ત્યારથી અવિરત વધ્યા અને ફેલાયા કરે છે. દિવસે અને રાતે મૃતદેહોની પાછળ રડનારાઓનું આક્રંદ. આ દારૂણ વિનાશને જોઈને ચિત્તનો ભ્રાંત આવેગમય સંક્ષોભ અનુભવતા સ્ત્રી પુરુષો મોતના ભયથી અને મરેલાઓના શોકથી પ્રગટ થતો વૃત્તિ ક્ષોભ, આ બધું મેં કદી નહીં અનુભવેલું કે નહીં જોયેલું એવું માનવ જાતિનું આ સાંપ્રત છે. હવે ગોવર્ધનરામ, માનવ જાતિનું આ સાંપ્રત છે. આશા રાખું કે ભવિષ્ય ન હોય. હવે આપણે ક્યાં એને કહેવા જઈએ તો ખરા, પાછું ના હોય કે આ કોરોના આવ્યો ભાઈ. યજ્ઞોપવિત જનોઈ 1898ની 19મી ફેબ્રુઆરીએ લખે છે મારું જૂનું યજ્ઞોપવિત જૂનું થયું તે મેં હમણાં બદલ્યું. તું સૂત્ર અને માત્ર સૂત્ર જ છે. હવે યજ્ઞોપવિત જોડે વાતો કરે છે કવિ. તું સૂત્ર અને માત્ર સૂત્ર જ છે, વિશેષ કાંઈ નહીં. વૃદ્ધજનો સૂત્રને અંધશ્રદ્ધાથી ધારતા. મારા પ્રિય સ્વર્ગસ્થ પિતાજીને તારા પ્રત્યે પૂજ્યભાવ હતો, એ જ કારણે મારા હૃદયને પણ તું અતિ પ્રિય છે. તું મને અને મારા ભલા પિતાના સ્નેહ સાથે જોડતું સૂત્ર છે, એટલું જ. એટલે રેશનાલિસ્ટ નહીં કે એમાં એ પિતાજીને જુએ છે, પોતાના સ્વતંત્ર વિચારોને કે એવા તેવા એમ કે હું તો આમાં નથી માનતો એવું કહી શકાય. લોર્ડ કર્ઝને કલકત્તાના પદવીદાન સમારંભમાં વાઇસ ચાન્સેલર પદે હિન્દુ ધર્મની ઝાટકણી કાઢી ગોવર્ધન રામે પશ્ચિમના પાદરીઓના ચર્ચોના ફિલોસોફીમાં કેટલા લોચા છે બધા બતાવી દીધા. 1 2 3 4 5 કરી. કેવી રીતે? માત્ર પેલાએ વિરોધ કર્યો એટલે નહીં, તાર્કિક રીતે.
નાગર હતા ને ગોવર્ધનરામ, બહુ અભિમાન હોય આ જાતિ જેવી. એને તો એટલું બધું અભિમાન હોય પોતાની જાતમાં, લોકો કંટાળી જાય. અમારો તો મિત્ર હતો ને આશીષ કક્કડ, એ શું કહેતો હતો એને ખબર છે? કોઈ કહે ને કે આશીષ તો નાગર છે હો, એટલે પેલો આશીષ તો નાટકીય માણસ, સોરી નાટકનો માણસ, તો એટલું આમ સહજતાથી શું કહે ખબર છે? શું કહ્યું ભાઈ? કે નાટક છે. અરે નાગર છે એમ શું થાય ભાઈ? છે તો છે. દલિત થવું ને એવું ફીલ કરાવે. અંધ નહોતા ગોવર્ધનરામ, રેશનલ, અગેન રેશનલ, નાગરત્વ. નાગરોની બાબતમાં 1903 લખે છે કે નાગરોની બાબતમાં એ વાતમાં લેશ માત્ર શંકા નથી કે હમણાંમાંના ઘણા ખરા કાઠિયાવાડમાં સત્તા ગેલા થયા છે. એ વખતે નડિયાદમાં અને સુરતમાં એક પ્રકારની છુપી સ્પર્ધા ચાલતી હતી. કોઈ પણ રાજ્યમાં ઘૂસવું, આ દિવાન થવું ને આ બીટ નિરીક્ષક થવું ને ગિરિયણ નિરીક્ષક થવું ને આ થવું ને, બાળક જન્મે મોટો થાય ને ત્યારથી જેમ પેલા બિહારીઓ કેમ કે આઈએએસ થવું, ચાનો વેપારી હોય તો એને ડોક્ટરનો દીકરો હોય તો શું કે ને ડોક્ટર કરો. ખબર નહીં આ લોકોને એવું એક જમ્પ્સ ચોટી ગયેલા કે રજવાડા ઓફ જો, કેવો સરસ શબ્દ વાપરે, સત્તા ઘેલા થયા છે. સાથોસાથ એ પણ કહેવું ખરું છે કે એમના અગ્રણીઓ ઉચ્ચ સામર્થ્ય અને સદગુણોથી યુક્ત પુરુષો છે. પુરુષો સાચવજો, હા, ગાલ પંપાળે છે. સાથોસાથ એ પણ કહેવું ખરું છે કે એમના અગ્રણીઓ ઉચ્ચ સામર્થ્ય અને સદગુણોથી યુક્ત પુરુષો છે. એવા પુરુષો બીજી જ્ઞાતિમાં અલભ્ય છે, પણ સરકારની ફરજ છે, સમાજની ફરજ છે કે આ બીજી જ્ઞાતિઓના પુરુષોને ટેકો આપવો અને એમને નાગરોથી ધીમે ધીમે મુક્ત થવાની કલા શીખવવી. એ સિવાયનો બીજો કોઈ પણ માર્ગ પાપમય નહીં તો હાનિકારક જરૂર છે. તું તો હાનિકારક હે એવું મને સંભળાય છે. આ એ સમયનો સમસામયિક ચહેરો છે. હજી તો આમાં એવું ધૂળ ધોયાનું અંદરથી ગની મળે એવી છે. સરસ્વતીચંદ્રનું પાત્ર ક્યાંથી મળ્યું, કુમુદના પાત્ર પર કોનો અસર છે, પોતે વેદાંતની તત્વ વિચારણા કેવી રીતે મોટા કાકા ભાણા કાકા એટલે કે મનસુખરામમાંથી લાવ્યા, વિદ્યા ચતુરે પેલી ગોળીમાં બધા દેવલા નાખી દીધા તે કેમ નાખી દીધા, આ માતૃયજ્ઞ પિતૃયજ્ઞ આ બધા યજ્ઞો છે તે શું છે, આ બાલ દ્રષ્ટિ સુખ દ્રષ્ટિવાળી મીમાંસા શું છે. એ કે ઇવન પોતે જે મૂર્ખદત્ત અથવા તો પોતે જે શિવાલયના ઉલ્લેખો કરે છે એ બધા અંકોડા ગોવર્ધનરામના બધા સર્જનોના બધા અંકોડાની ગુરુ ચાવી છે આ સ્ક્રેપ બુક. સમસામયિક ચહેરો હોય, કુટુંબ વત્સલતા હોય, કુટુંબના પ્રશ્નો હોય, કોઈ સ્ટેન્ડ લઈને કોઈ મુદ્દા ઉપર વાત કરવાની હોય, ફિલોસોફી હોય, તત્વજ્ઞાન હોય. મને થાય તમે આજે પણ નડિયાદમાં એમનું જે સ્મારક છે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર, ત્યાં જાઓ, એના ઘરમાં મેળા ઉપર એના હિંચકાની જમણી બાજુ 2 તસવીરો લટકે છે. એના સમયની 150 વર્ષ સુધી ગોવર્ધનરામના ઘરમાં હતા એ 2 ચિત્રો ત્યાં છે ઓરિજિનલ. એક ચિત્ર છે ને એ પ્રચંડ જળ તરંગો ઉછાળતા સમુદ્રના મોજાઓનું છે, અને બીજું ચિત્ર છે કલકલ વહેતા ઝરણાને ખોળામાં રમાડતી ગીરી ટેકરીઓનું છે. આ બંને ચિત્ર જોઈને મને થાય કે આમાં ગોવર્ધનરામનું ક્ષર જીવન અને અક્ષર જીવન છે, ક્ષર જીવન ને સાક્ષર જીવન છે. એમનું ક્ષર જીવન પેલા તોફાની સમુદ્રના મોજાઓ જેવું છે, અને એમનું સાક્ષર જીવન, એમનું દાર્શનિક જીવન એ પેલા શાંત ખળખળ વહેતા ઝરણા વચ્ચેની ગીરી ટેકરીઓ જેવું છે. અને આ અર્થમાં ગોવર્ધનરામની સ્ક્રેપ બુક એ ગોવર્ધનરામની મનન નોંધો છે, ગોવર્ધનરામનું મનોમંથન પણ છે, એમના જીવનનો નકશો છે, એમના નિરીક્ષણોનું દર્શન છે, એમના સમયનો એ આઈનો પણ છે, અને આજે પણ એટલો જ પ્રસ્તુત છે કારણ કે એમાં ભૂત દશાના, વર્તમાન દશાના અને ભવિષ્ય થનારી અવસ્થાના એમાં સીધે સીધા નિર્દેશો છે.
છેલ્લે તમને સુરતીઓને, તમે નડિયાદથી બોલાવેલા આ સાહિત્યના વિદ્યાર્થીએ એક વાત યાદ દેવડાવી છે. એ સુરતવાસીઓ તમે યાદ કરો કે આજથી 122 વર્ષ પહેલા 1902ની 7મી જૂને નડિયાદથી ગોવર્ધનરામ ત્રિપાઠીને સુરતમાં વ્યાખ્યાન કરવા તમે બોલાવેલા કે નહીં? અને ત્યારે આપણી પહેલી નવલકથાના લેખક નંદશંકર તુળજારામ મહેતાએ પ્રમુખ પદેથી ગોવર્ધનરામનું એ વ્યાખ્યાન રજૂ કરેલું. એનો વિષય હતો ધ એપ્ટિટ્યુડ એન્ડ ડ્યુટીઝ ઓફ ધ લીડિંગ કોમ્યુનિટી ઓફ ધ સુરત. અને એ વ્યાખ્યાન સમાલોચકના 3 હપ્તામાં લાંબા પટે આખું છપાયેલું છે. ધ એપ્ટિટ્યુડ એન્ડ ડ્યુટીઝ ઓફ ધ લીડિંગ કોમ્યુનિટી ઓફ ધ સુરત. આનંદ એ છે કે આ વ્યાખ્યાન શોધીને થાકી ગયો હતો અને મને મળ્યું ક્યાંથી? હું અત્યારે જ્યાં ઊભો છું ત્યાંથી ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, રમેશમાં શુક્લએ અપાયું. આ વ્યાખ્યાનમાં એમણે સુરતીઓને જગાડતા કહેલું ગોવર્ધનરામ કે તમે લોકો પહેલા પશ્ચિમમાં યુરોપ અમેરિકામાં કેટલું ફરતા હતા, પણ અંગ્રેજો આવ્યા પછી તમારું પશ્ચિમી એક્સપોઝર અટકી ગયું છે. મને બહુ નવી લાગી આવું વાંચ્યું ત્યારે. મેં થોડું વિચાર્યું કે આવું કેમ લખે છે ગોવર્ધન. કદાચ આ સુરત બંદર મોડું પડ્યું હશે મુંબઈને કારણે, અથવા તો મારે બહુ ન કહેવું જોઈએ. એક ઇતિહાસ એવો છે કે પરદેશ ગયેલાઓને, સુરતના પરદેશ ગયેલાઓને નડિયાદે પ્રાયશ્ચિત કરાયું હતું, નાતબાર મૂકી એટલે ભદ્ર લખાઈ હતી. કેટલા બધા લોકોને પ્રાયશ્ચિત એ વખતે તો પરદેશ જાય તો કરવું પડતું હતું. ખુદ ગાંધી મુંબઈ બંદરે ઉતર્યા ને એમના મોટાભાઈ લેવા ગયા તો પહેલા નાસિક ગયા હતા પ્રાયશ્ચિત કરવા, કે આ 7 દરિયા પાર ગયો છે, અભડાઈ ગયો છે, તો ભાઈ પહેલા પ્રાયશ્ચિત કરે. ગાંધીએ કરવું પડ્યું. એટલે પછી કોણ જાય આવી સજા થાય તો? એ પહેલા તો કેટલું બધું ફરતા. આપણે શું કહેવત છે, હું ભૂલી ગયો, જે જાય જાવા એ પામે માવા, અને પોરિયાના પોરિયા. હા, પર્યા થાય. યસ. તો આપણે તો ફરતા જ હતા ને બધે. આ નાતબાર મૂકવાનું આવ્યું એટલે બ્રેક વાગીએ છીએ. તમે લોકો પશ્ચિમમાં યુરોપ અમેરિકામાં એટલું ફરતા હતા, પરંતુ અંગ્રેજો આવ્યા પછી તમારું પશ્ચિમી એક્સપોઝર અટકી ગયું. અને એટલે સુરતીઓ પોતાના કલાકારોને, પોતાના કારીગરોને, પોતાની ઓળખસમા વેપારને હવે પહેલા જેટલું પ્રોત્સાહન આપતા નથી. ગોવર્ધનરામે આવીને પ્રોવોક કર્યા હતા 125 વર્ષ પહેલા. આ વ્યાખ્યાન તમે વાંચો ને તો એમ લાગે કે આજના કોઈ પણ મોટિવેટર્સ વ્યાખ્યાનોને ઝાંખું પાડે એવું છે. એટલે આજના જે આ મોટિવેટર્સોના જે ફાટી નીકળેલા વેપારો છે ને, એમાં તમને ગોવર્ધનરામ એના પ્રહરી લાગે. સુરતની લીડિંગ કોમ્યુનિટીને મોટિવેટ કરતા એમણે કહેલું કે પરદેશમાં તમે ફરવાનું બંધ કર્યું, એથી તમે અટકી પડ્યા, અને અંગ્રેજો આવ્યા પછી જ આ થયું છે. માટે તમે લોકો તમારી કળા કારીગરીને ઉત્તેજન આપવા માટે, તમારી ઓળખને બચાવવા માટે તમારું એક્સપોઝર ચાલુ રાખો. હા, કેવી વાત હશે! આમ મને તો સમજાઈ નથી પડતી કે આ કેવો ડિસ્કોર્સ હશે, કેવું એ જમાનામાં કેવું ચિંતન ચાલતું હશે. આ એ ગોવર્ધનરામ બોલે છે કે જે ગોવર્ધનરામના આંગણે સુરતના મહિપતરામ નીલકંઠને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવા માટે નાતબાર મૂકવાની સભા ભરાઈ હતી, અને એ સભાના પ્રમુખ ગોવર્ધનરામના ગુરુ હતા, અને શિષ્ય અહીં આવીને આકે છે. એ જમાનો. આજે આપણે જે મેનેજમેન્ટના માણસો છે એ લોકો જાણતા હશે વેન્ચર કેપિટલિઝમ. માત્ર મૂડીરોકાણ નહીં, તમે એને ધંધો આપો, તમે એને ગ્રાહકી આપો, તમે એને એક્સપોઝર આપો. માત્ર પૈસા નહીં, માત્ર શ્રમ નહીં, વેન્ચર. એક સમયે માર્ક્સે આપ્યું હતું માર્ક્સવાદ, પછી મૂડીવાદ આવ્યો.
એ પહેલાં 1800 અને એ પછી પાછળથી આ વેન્ચર કેપિટાલિઝમ આવ્યું. એ પહેલાં 1860માં ગોવર્ધનરામ આ મોટિવેશનની અને આ તમને સૌને પ્રોવોક કરવાની વાત કરે છે. એના શબ્દોને ગુજરાતીમાં ઢાળીને કહું તો એ લખે છે કે સુરતની કળાના પુનર્જન્મની જવાબદારી સુરતના આગેવાન સમૂહોની છે. તમારો ખોરાક, તમારો પોશાક, તમારા ઘરના શણગાર અને તમારા જીવનની દરેક બાબત એ વાતનું પ્રમાણ છે કે તમારી દૃષ્ટિ અને મૌલિકતા હજુ મરી પરવાર્યા નથી. ગુજરાતના બીજા કોઈ પણ પ્રદેશના વાસીઓએ તમારા સૌથી ઊંચા છાપરા ચડીને જોવાનું છે કે તમારા જીવનની ઉત્કૃષ્ટતાના અવશેષો હજુ પણ ટકેલા છે. હવે તમારે જોવાનું છે કે ગોવર્ધનરામના શબ્દો આજે પણ ટકે એવા છે કે નહીં. તમે સૌએ મને તક આપી અને મેં તમને મને સહન કરવાની ટ્રેનિંગ આપી, એનો મને ખૂબ અનહદ આનંદ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જનરલી આપણે એવું માનીએ છીએ કે કવિ અને લેખકો પોતાના હૃદયમાં મનમાં જે ચાલતું હોય ને એ પ્રમાણેની કૃતિઓ કવિતાઓ લખતા હોય છે. હવે તમે આજે જે રીતે ગોવર્ધનભાઈને રજૂ કર્યા એ પછી એવો પ્રશ્ન મને થઈ રહ્યો છે કે તો પછી ગોવર્ધનભાઈ સરસ્વતીચંદ્રના આટલા ભાગ કે જેમાં બધા જ રસો આવી જાય છે એ કેવી રીતે લખ્યું એ વિશે તમારું શું કહેવું છે? ગોવર્ધનરામે જ કહ્યું છે, પણ પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે તું રાજા હો કે રંગ, તું ગરીબ હોય કે તું અભાગ હો કે મારે તને વાર્તા રસ ભેળો ઉપદેશ રસ પાવો છે. પણ સાહેબ તમે તત્વજ્ઞાનમાં અને દર્શનમાં આટલા બધા ઊંડા ઉતરેલો આત્મા હો એ આ કેવી રીતે લખી છે? આ મારી જયારે ક્યુરિયોસિટી છે અને તમે કદાચ આને આન્સર આપી શકો. તમારી ક્યુરિયોસિટી એકદમ સાચી છે, પણ આનંદની વાત એ છે કે એ ક્યુરિયોસિટી ગોવર્ધનરામની પણ હતી કે મારે આ તત્વજ્ઞાન કેવી રીતે પહોંચાડવું. અને એટલે મૂળ તો એણે લખ્યું જ છે પ્રીફેસમાં કે મારે નિબંધ લખવો હતો, મારે ફિલોસોફી સિદ્ધિ આપવી હતી, પણ એ અઘરી પડે એટલે આ વાક્ય લખ્યું કે વાર્તા રસ ભેળો ઉપદેશ રસ પાવો છે. એટલે વાર્તા રસ તો માત્ર કોટેડ છે, વાર્તા રસ ઉપરનું બીબું છે અથવા તો એક માધ્યમ છે. તમે સરસ્વતીચંદ્રના પાને પાને જુઓ, તમને ફિલોસોફી જ મળશે. અને વાર્તા રસ તો ગાંધીજીએ શું લખ્યું કે પહેલા ભાગમાં વાર્તા રસ છે, બીજા ભાગમાં મંદ પડે છે, ત્રીજા ભાગમાં વાર્તા રસનો પ્રાણ ઉડી ગયો છે, આવું ગાંધીએ લખ્યું. અને બહુ સરસ રીતે યશવંત શુક્લએ એનો બચાવ કર્યો કે વાર્તા રસ હતો જ નહીં પહેલેથી, એ તો તમને બ્રહ્મમાં નાખવા માટે હતું. એમને તો સરસ્વતીચંદ્રને કુમુદના મોઢે તમે જુઓ ને, મને તો ઘણી વાર હસવું આવે અંદર વાંચ્યું ને જે એ કુમુદ પણ છે ને જેન્ટ્સ હોય ને એમ ગોવર્ધનરામની જ ભાષા બોલે. મોટે ભાગે મેં કેટલાક 3 લેખાઓ વાંચ્યા છે પુરુષોના મોઢે, પણ અહીંયા ઊંધું છે. એટલે વાર્તા રસ અથવા તો ક્રિએટિવિટી અથવા તો આ ફિક્શન એ તો તમને ધીમે રહીને કિન્ડર ગાર્ડનમાં લઈ જાય છે અને પછી 10મા ધોરણની પરીક્ષા અપાવે છે. મને સંભળાય છે બરોબર? ગોવર્ધનરામે પાઠશાળાઓને કેટલું પ્રોત્સાહન આપ્યું તે આપણે સુરતમાં. એટલે મણીલાલ નભુભાઈએ અમારો બાબો સૂર્ય પણ પાઠશાળામાં પ્રોફેસર છે, મેં ચોપડી વાંચેલી. ઘટના મણીલાલ નભુભાઈએ ભાવનગરની શામળદાસ કોલેજમાં થોડો વખત નોકરી લીધી અને ત્યાંની હસ્તપ્રતોની ઇન્વેન્ટરી એ લિસ્ટ બનાવતા હતા. એટલે એક વખત ગોવર્ધનરામ જોડે એમને સંવાદ થયો, શું કરો છો?
આજકાલ? તો કે આવી રીતે એક સ્કૂલમાં જ્ઞાનનું કામ કરું છું. એટલે બહુ દેશી ભાષામાં મને શબ્દો યાદ નથી, પણ ગોરધનરામે પૂછ્યું, બહુ દેશી ભાષામાં એટલું પૂછ્યું કે એટલે તમે સ્કૂલના ચોપડાઓ જોડે છો ને? કે હા. પછી કંઈ બોલ્યા નહીં. હું એટલે મણીલાલ સમજી ગયા કે આ હું એટલે શું, એટલે કે છોકરાઓ જોડે નથી, તમે સ્કૂલમાં છો તો ચોપડાઓ જોડે છો, બાળકો જોડે, બાળકોનું શું? એટલે સુરતની પાઠશાળા વિશે પણ આ લેખમાં ઉલ્લેખ છે. સુરતની પાઠશાળા વિશે આ લેખમાં ઉલ્લેખ છે કે પાઠશાળામાં તમે ઉચ્ચાર શુદ્ધિ પર કેટલું ધ્યાન આપો છો, એ પ્રકારની વાત પણ એમાં છે. જો ભાઈ હું તો શિક્ષક છું, તમે નહીં પૂછો તો હું પૂછીશ પછી. ઠીક છે, તમે સૌએ આટલો સાંભળ્યો અને મનન નોંધમાંથી મેં કહ્યું એમ કે મને પણ એકદમ ચેલેન્જિંગ જોબ હતી એની ફિલોસોફીને પહોંચાડવાની. એટલે પહેલાં તો સમજવાની, પહેલાં મારામાં ઉતરે તો તમને ઉતારું નહીં. એટલે આમ બાટલીમાં નહીં, ગોવર્ધનરામમાં પણ એ તો પેલા કયા આપણા હાસ્ય લેખક બૂચ, એણે ના બૂચ કયા બૂચ, એણે પહેલી વાર લખ્યું, એને બોટલ ચડાયો હતો, એણે પહેલી વાર લખ્યું. પહેલી વાર એવું બન્યું છે કે બોટલ ઉપર છે ને બૂચ નીચે છે. અહીંયા ગોવર્ધનરામની બોટલ ઉપર છે ને આપણે બધા એમાંથી ટપક પદ્ધતિએ કંઈક મેળવી શકીએ છીએ. પણ એ વાતો કરવાનો તમારી જોડે આ જે સ્વાધ્યાય થયો એનો આનંદ. થેન્ક યુ વેરી મચ. સ્ક્રેપબુક વિશે ગુજરાતીમાં એક પણ લેખ નથી. એક લેખ છે ઉમાશંકરનો, એ પણ સ્ક્રેપબુક પ્રસિદ્ધ થઈને એ પહેલાનો છે. એટલે એમની હસ્તપ્રતો જોઈને ઉમાશંકરે લખ્યો છે. 1955 સ્ક્રેપબુક 57માં પહેલી આવીને બીજી 59માં આવી. એટલે હસ્તપ્રતોમાં છૂટક પાના જોઈને બહુ સુંદર લખ્યો છે, પણ એ સાતત્ય તો નહીં, આખો સર્વાંગી પરિચય ન મળે. અને એની પર PhD થનારાઓએ પણ સરસ્વતી ચંદ્ર પર જ વારી ગયા છે, કારણ કે એમાં વાર્તા છે, એટલે બધાને વાર્તામાં રસ પડે છે. એટલે આપણે ચાહે પંચતંત્ર હોય કે જાતક કથાઓ હોય, એ શું છે, વાર્તા ઓછી છે. એ બકરું ને ઘોડું ને ગધેડું ને ઊંટ ને ઉંદર ને વાંદરા કેમ લઈ આવે છે? તમે એવા ના થાવ. એટલે છેલ્લે નહીં, મોરલ ઓફ ધ સ્ટોરી કરીને એક વાક્ય માટે આખી ઇમારત ચણાય છે ને સર્જનની, એવી વાત મને એમાં કંઈ લાગે છે ગોવર્ધનરામની ફિલોસોફીમાં પણ. હા, બે ચિત્રો વિશે જે ઇન્ટરપ્રિટેશન, ગોવર્ધનરામના ઘરમાં રહેલા બે ચિત્રો વિશેનું ઇન્ટરપ્રિટેશન એ બહુ ક્રિએટિવ હતું અને એ ખરેખર સ્પર્શે એવું હતું. તો 125 વર્ષ પહેલા જે વ્યાખ્યાન થયું અને આજે આ વ્યાખ્યાન થયું, એ બેની વચ્ચે તમે શું સુરત માટે જાગૃતિ કરવા માટે નિર્દેશ અમે અધૂરો મૂક્યો? અધૂરો ક્યાં મૂક્યો? હા, અધૂરો મૂક્યો, છેલ્લે ઉલ્લેખ કરીને છોડી દીધું. એનો ઉલ્લેખ ન કર્યો. મેં પૂછ્યું તમને કે તમને લાગે છે કે આ શબ્દો આજે છે, એટલે અધૂરો નથી મૂક્યો. એ સ્પષ્ટ કરો એટલે સ્પષ્ટ કરો કે આજે પણ સુરત પોતાની કળા કારીગરીને, પોતાની ટ્રેડિશનને, પોતાની સંસ્કૃતિને, કે મુંબઈથી આવે, કાઠિયાવાડથી આવે, સૌરાષ્ટ્રથી આવે, એટલે આ જે મલ્ટીકલ્ચર પ્રોબ્લેમ્સ છે એ કોઈ પણ નગરના હોય, એવું નથી સુરતના હોય. પણ હવે આજે સુરત આવ્યા છે તો સુરતની ચપલી હાથમાં, એવું. પણ એ વાત તો સાચી છે. હજી આજે પણ આપણે પોતાના મૂળિયા, નડિયાદનું તો આ કામ છે, નડિયાદના સાક્ષરો કે પંડિતોએ આ કર્યું છે, પોતાના મૂળિયા તરફ જવાનું, પોતાના મૂળિયાને સાથે. એટલે અમે પણ વળગી રહ્યા છીએ. હા, સમાજ સમૂહોનું આ કામ છે, એમ ગોવર્ધનરામે કહ્યું છે. આભાર. થેન્ક યુ. સાક્ષર ભૂમિ નડિયાદથી સુધારક ભૂમિ સુરતમાં વરસી રહેલા આજના સ્ક્રેપ શોનો
આવા ગોલ્ડ માટે જોરદાર તાળીઓ ન પાડીએ તો આપણે સુરતી કહેવા. લહેરી લાલા સુરતી ખુશ થઈને જ્યારે હોય ત્યારે કેવી તાળીઓ પાડે, એ આવી તાળીઓ ન હોય, ફરી એકવાર થઈ જાય. થેન્ક યુ સો મચ. સાહિત્યની ભાષામાં વપરાતા આટલા સુંદર શબ્દો જોઈને આજે હું જે પણ કંઈ કહીશ એ કઈ કક્ષાનું હશે એ મને ખબર નથી, કારણ કે ઘણા બધા શબ્દો એવા હતા જે મેં નોંધ્યા છે. તમે બધાએ પણ મનમાં નોંધ્યા હશે, મનની રણભૂમિમાં નોંધ્યા હશે કે અરે આનો મતલબ શું થાય. એટલે ભલે એ આપણા જગતના માણસ નથી, ગોવર્ધનરામ ત્રિપાઠી, આપે કહ્યું એ પ્રમાણે હસીબભાઈ, પણ લખ અલખની સ્થિતિને એમણે ખોડી અને ખોડતા ખોડતા મનની રણભૂમિમાં એ ઉતર્યા. આપણે માટે જે કાચું સોનું એ છોડી ગયા એને આપણે માણીએ. શબ્દોના કામણ એમણે પાથર્યા અને તમે કહ્યું એ રીતે તનનો ધૂંધળો એક્સરે એમાં દેખાય છે, પણ શબ્દોના કામણ જ્યારે એટલા જોરદાર હોય ત્યારે કોઈ તનના એક્સરેની જરૂર હોય ખરી? એને મહેસૂસ કરવા માટે, એ વ્યક્તિના સાથને પામવા માટે એના તનની ક્યાં જરૂર પડે? એ શબ્દ તો આ જીવન ચિરંજીવ બનીને રહેવાના ને આપણી સાથે. એટલે આ ઓડિયો મેસેજમાં પણ એવું કીધું છે ને કે દરેક શબ્દમાં એક વાર્તા છે અને એ વાર્તા ચિરંજીવ બનીને આપણી સાથે આજે આપણા ઘરે જવાની છે, આપણા મનની અંદર ઉતરીને ક્યાં સુધી એના પડઘા પડશે એ તો કોને ખબર. બહુ સુંદર વાત તમે જે કહી એની અંદરથી અમને જે નવનીત તારી આપ્યું નસીબભાઈ, એ ઈશ્વરની ઈચ્છા મહેચ્છા એટલે શું? ઘણા બધા શબ્દો એવા છે આજે જે આપણને એવું અચૂક કહેશે. ફરીવાર કહું છું કે આનો મતલબ આપણે શોધવો પડશે. એટલે મને આજે ગોવિંદ કાકા બહુ જ શું કહેવાય ઇન્ટેન્સ ફુલી યાદ આવ્યા. દર સોમવારે આપણે એમને યાદ કરીએ જ છીએ, પણ ડોંગરેજી મહારાજની વાત આવે, જ્યારે ડોંગરેજી મહારાજની ફિલોસોફીની વાત આવે અને ગોવિંદ કાકા આપણને ન યાદ આવે એવું કેવી રીતે બને? કારણ કે એમનું જીવન જ ડોંગરેજી મહારાજની સપ્તાહ સાંભળીને બદલાયું છે. આઈ હોપ ગોવિંદ કાકા આ સેશનને જ્યારે જુએ ત્યારે એમના સુધી આપણી આ બધી વાત મનનો ભાવ પહોંચે કે ઈશ્વરની મહેચ્છા અને આપણી ઈચ્છા બે ભેગી થાય અને એ બે ઈચ્છાઓ ભેગી થાય અને જે કર્મ કરવાનું હોય એ કર્મ આપણે કરીએ. કેટલી સુંદર વાત છે. અને કાકા હંમેશા એવું કહે છે કે મારું ગમતું થાય તો ઈશ્વરની કૃપા અને મારું ગમતું ન થાય તો ઈશ્વરની ઈચ્છા એમ માનીને મારે મારું કર્મ કરતા રહેવાનું છે. અદ્ભુત વાત છે. અને તમે જે આજના મોટિવેશનલ સ્પીકર્સ માટે જે વાતો કરીને તમે જેટલી વાતો કરી ગોવર્ધનરામ ત્રિપાઠીની મનની નોંધની, એમાંથી મેં થોડું લખ્યું કે મારી ડાયરી જો હું લખું છું તે ખરેખર ડાયરી છે ખરી? આજે મને એવો પ્રશ્ન થયો. મને બીજો એવો પ્રશ્ન થયો કે મારી નૈતિકતા, આ મારી એટલે મારી વાત છે, તમે પોતાની જાતને મૂકી શકો છો. મારી નૈતિકતા મને પ્રશ્નો પૂછે છે કે મેં નક્કી કરેલા સંકલ્પો કેટલા ટકે છે? વિકટ પરિસ્થિતિએ હું જ્યારે પહોંચું ત્યાં સુધી પહોંચું ત્યારે પાડું છું કે નથી પાડતી ત્યાં સુધી ટકે છે ખરા? કે આજે રિઝોલ્યુશન કર્યું, જોરશોરથી સોશિયલ મીડિયા પર એના ડંકા વગાડ્યા અને 2 દિવસમાં તો એનું રામ નામ સત્ય થઈ ગયું. ત્યાર પછી બહુ સુંદર વાત મોટિવેશનલ સ્પીકરની જે કહીને એના પરથી કે આપઘાતનો વિચાર કરનારા, રોજ ન્યૂઝપેપરમાં ઓછામાં ઓછા આપણે બે કહું છું આ ન્યૂઝ વાંચીએ છીએ. આપઘાતનો વિચાર કરનારા લોકોને કોઈ શોધી લાવો રે, આપઘાતનો વિચાર કરનારા લોકોને કોઈ શોધી લાવો રે, વાતે વાતે રિઝોલ્યુશનના બણગા ફૂંકતા લોકોને કોઈ શોધી લાવો રે, ચકડોળે ચઢેલા એના મનને ઠેકાણે લાવવા સ્ક્રેપબુકનો એને કોઈ પરિચય કરી આપી દો ને રે, આપઘાતે ચડેલા લોકોને કોઈ શોધી લાવો રે. સ્ક્રેપબુક એટલે યોજનાઓ, આદર્શો અને મનની રણભૂમિની નોંધ છે એવું એને કોઈ સમજાવી આપો રે. ખુલાસાઓ કરીને મનની અંદર જે ભરાયું છે ને, જે પેલી ઊંધી દિશામાં લઈ જાય છે, એના ખુલાસાઓ કરી દઈએ. ખુલાસાઓ કરીને ખુલી જવાની ઘટનાની સુંદરતાની કોઈ એને ભેટ કરી આપો રે.
મનને ચગદોડે ચડાવી દેતી એની યુવાની કે એના સંજોગોને ગોવર્ધન રામની મનન નોંધની શરણે કોઈ લાવી આપો રે. આ ખાલી પડેલી તારામોતી હોલની મારી ખુરશીઓને તમે ભરી આપો ને. આટલું સુંદર સત્ર મને કહેતા આજે મારા અવાજમાં મને ધ્રુજારી અનુભવાઈ રહી છે. વાક્યે વાક્યે શબ્દે શબ્દે જ્યારે આપણે એવું મહેસૂસ કર્યું કે વાહ અદ્ભુત, તો આ રસપાનથી આપણું યુથ અડગું રહ્યું છે. આઈ ડોન્ટ નો, તમારા તરફથી મને સુઝાવ જોઈએ છે કે આપણે કેવી રીતે લઈ આવીએ આ લોકોને. કારણ કે રોજ એને જે મનની રણભૂમિમાં પ્રશ્નો નડે છે ને, એના જવાબ છે આની અંદર દોસ્તો, એના જવાબ છે આની અંદર. ગયા સોમવારે મેં જે કહું ત્યારે પુસ્તકના માંડ 2-4 પાના વાંચે તો હજી વાંચી નથી શકી આ મનોનું નોંધને, કારણ કે હું એને ઉલટાવી નથી શકતી, એટલું એ જીર્ણ શીર્ણ છે. પણ એની અંદર જે ભર્યું છે ને, તો આ જીવન એટલું અદ્ભુત રહેવાનું છે, એની કોઈ વાત નહીં પૂછી શકાય. કેટલા શબ્દો જે મારે હવે શોધવા પડશે, એના મતલબ મલીમૂઢ, આત્મનિમજ્જન, ઉત્સર્ગ સિદ્ધિ, પ્રવૃત્તિમય સંન્યાસ, અને કેટલી સુંદર એક વ્યાખ્યા કીધી સમષ્ટિ અને સ્વધર્મ માટેની, કે સ્વસમર્પણ કરવું સમષ્ટિના હિત માટે. મને એવું લાગ્યું આજે કે ગોવર્ધન રામ ત્રિપાઠી એ સમયમાં જે હશે તે પણ એમણે નાગર નહીં પણ હું માનવ થાઉં છું એવી નોંધ આ મનન નોંધમાં આપણને કરી આપી છે. એવું એની અંદરથી નિસરે છે. જ્ઞાની અને વિજ્ઞાનીનો સમન્વય થયો. એટલે એ વાત પર આવું એ પહેલા બીજી એક સુંદર વાત આની અંદર જે કહી, સિનર્જિક ઇફેક્ટની વાત જે કહી કે મારા હૃદયમાં તારું હૃદય, તારા હૃદયમાં તેનું હૃદય, તેના હૃદયમાં કોનું હૃદય, અને એ કોના હૃદયમાં કોનું હૃદય. એટલે એ ક્યાં હૃદય ક્યાં છે, પણ હૃદય છે ને એની અંદર પ્રેમ છે ને, એ પ્રેમ ઝળકે છે ને, એ પ્રેમને પામીએ, એ પ્રેમને પ્રસરાવીએ અને જીવન સાનિધ્યમાં આવતા રહીએ. છેલ્લી એક વાત કહીશ. એમણે કહ્યું ને કે CEO ફુગ્ગો ફુલાવીને ફળે, રાઈટ? બહુ સુંદર વાત જે હું કાયમ કહેતી રહું છું, આપણે બધાએ કહેતા રહ્યું. આ તો બધા ટેગ છે જે કાલે જતા રહેવાના છે, જે રહી જશે તે આપણું વ્યક્તિત્વ રહી જશે. પણ એ વ્યક્તિત્વને પણ ટાંકણી મારનારા હોય છે, તો એને શોધતા આવડી જાય એટલા માટે પણ આ મનન નોંધની પાસે આપણે બધાએ આવતા રહેવું જોઈએ. અને જ્ઞાની વિજ્ઞાનીના સમન્વયની વાત કરી, સાહિત્ય અને વિજ્ઞાનના સમન્વયની આજે વાત થઈ. ગયા સોમવારે આપણે વાત કરી હતી કે વિજ્ઞાનને માણવાના છીએ, સાહિત્યને માણવાના છીએ. હસીતભાઈને તો નહીં ખબર હશે, પણ કેવી એ ટેલિપથી છે, અંતર મનનું આ જોડાણ છે કે એ જ વાત આજે આવીને એમણે મનના અરીસાની વાત કરી. તો મને એક વિચાર થયો છે જેના ઉપર હજી હું રિસર્ચ શરૂ નથી કરી રહી, કે અરીસો ક્યારે શોધાયો, અરીસો કોણે શોધ્યો. મારા મનના અરીસામાં તો હું આવી રીતે મનોનો નોંધથી ઉતરી શકું છું, પણ પહેલી વાર એવો દિવસ ક્યારે આવ્યો જ્યારે મને એવું થયું કે હું કેવી દેખાઉં છું. સદીઓ પહેલા મારે જો મારી જાતને જોવી હોય તો સામેવાળાની આંખમાં જ જોવું પડે ને કે હું કેવી દેખાઉં છું. એટલે અરીસો ન હોત તો ઘણા બધા પ્રશ્નોના ઉદ્ભવ જ ન થયા હોત, એવું પણ માની શકાય. એટલે મનના અરીસા અને તનના અરીસાને ધોવાની આ વાત આટલી સુંદર આજે થઈ. માના ઉદરમાંથી, પ્રકૃતિના ઉદરમાંથી, એનાથી પણ મોટા ઉદ્યાનમાં આપણે જઈશું ત્યારે સમત્વ રાખીને શાંતિપૂર્ણ રીતે જઈએ. અને આવતા સોમવારે આપણે શું માણવાના છે એ પણ હું તમને અત્યારે જણાવી દઉં. જણાવ્યું જ છે, તે છતાં ફરીવાર વિજ્ઞાન સાહિત્ય તો ભણ્યા, વિજ્ઞાનને ક્યાં પાછળ છોડીએ. આપણે 10મા અધ્યાયમાં એવું માણ્યું પણ ને કે આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય છે અને તે ભવિષ્યનો ધર્મ છે. તો આઇન્સ્ટાઈનને માણવાના છે. અને અમારા ખૂબ ફેવરિટ એવા પ્રિન્સિપાલ, પીટી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર પૃથુલ દેસાઈ, આજે એમનો જન્મદિવસ છે, આપણે બધા એમને હેપી બર્થડે કહી દઈએ. આવતા સોમવારે એ આપણને આઇન્સ્ટાઈન વિશે વાતો કરવા આવવાના છે. એના પછીના સોમવારે 9મી ડિસેમ્બરે 15મા પ્રવચનમાં મહેન્દ્રસિંહ પરમાર આપણી સાથે આવવાના છે. અવનીન્દ્રનાથ ટાગોરની જોડા સાંકોર ધારેની વાતો લઈને આવવાના છે. એટલે એને માણવા પણ આપણે બધા જરૂર આવીશું. અને ત્યાર પછી સાર્વજનિક યુનિવર્સિટી
જે આ જીવન સાનિધ્ય કાર્યક્રમ સાથે જોડાય છે એનું NSS ડિપાર્ટમેન્ટ એક બુક ડોનેશન ડ્રાઈવ કરવા જઈ રહી છે. આપણા ગ્રુપની અંદર એની ઇન્ફોર્મેશન શેર કરી હતી. એટલે 30મી નવેમ્બરે સવારે 10 થી 4 એનો સમય છે. યુનિવર્સિટીના બિલ્ડિંગની અંદર આપની પાસે એવા પુસ્તકો હોય તો એને ડોનેટ કરવા માટે એનું રજિસ્ટ્રેશન ફોર્મ પણ છે, ઇફ યુ વોન્ટ ટુ ફિલ દેટ, અને સમય પણ એમાં મેન્શન કર્યો છે. તમે આવી શકો છો, તમને આમંત્રણ છે. આટલી સુંદર વાત સાથે આજના સત્રને સમાપ્ત કરીએ. જીવન સાનિધ્યનો આ પવિત્ર વિચાર જે ક્ષણે ગોવિંદ કાકાને આવ્યો એ ક્ષણને ધન્ય બનાવી, અને ગોવિંદ કાકાનો આભાર માન્ય એટલો ઓછો છે કે એમણે જીવન સાનિધ્યના બીજ છૂટા હાથે વેરી આપ્યા, અને કમલેશભાઈએ એ બીજને શું કહેવાય પાંગરવા માટેના પ્રયત્નો કરી આપ્યા, અને આપણે બધા જના સહિયારા પ્રયત્નોથી આ છોડ વિકસી રહ્યો છે. તો આવા સુંદર સત્રનું સમાપન કરીએ. મળતા રહીશું જીવન સાનિધ્યમાં. આપ સૌનો આભાર, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા તમામનો.